શિક્ષણ એ જો જીવનનો આધાર છે તો એ શિક્ષણ શું કામ આટલું બધું વિવાદોમાં રહે છે અને વિવાદો કરતાં પણ સ્ટ્રેસ શું કામ આપી રહ્યું છે? વિજ્ઞાન પ્રવાહની પણ જો પર્ટિક્યુલર આપણે વાત કરીએ, કેમ કે આપણે એવું કહીએ છીએ કે આવનારું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું છે. આપણે એવું કહીએ છીએ કે ટેકનોલોજી વગર હવે જીવન શક્ય નથી. આપણે એવું કહીએ છીએ કે વિજ્ઞાન જીવનમાં એટલી હદ સુધી એના તાણાવાણા સાથે ગૂંથાઈ ગયું છે કે એના સિવાય આપણે હવે જીવનનું ભવિષ્યની કલ્પના નથી કરી શકતા. તો વિજ્ઞાન ભણતા બાળકો શું કરી રહ્યા છે? અથવા શું એ રીતે ભણી રહ્યા છે કે જેથી એ વિજ્ઞાનને બહુ સરળ રીતે, પ્રેક્ટિકલ રીતે, જીવનમાં જેટલું મહત્ત્વ છે એ રીતે સમજી શકે? અને આ બધા પ્રશ્નોના જવાબ એવા વ્યક્તિત્વ પાસેથી મેળવવા છે જે હજારો બાળકોને જાણે છે. એમણે એ યાત્રા જોઈ છે કે બાળક કઈ અવસ્થામાંથી પસાર થાય છે, ક્યાં પહોંચવાનો એનો પ્રયત્ન હોય છે, એ ક્યાં અટવાઈ જાય છે. અને એટલે જ જ્ઞાનમંજરી શાળાના સંસ્થાપક, કેમ્પસના સંસ્થાપક MM નાગરાણી આપણી સાથે છે. આપનું ખૂબ સ્વાગત છે. અને મારો બહુ જ પહેલો સવાલ, જે મારે જનરલી એમ પણ ખાસા વર્ષોથી હું સમજવાનો પ્રયત્ન કરી રહી છું, એ છે કે સાયન્સ, આર્ટ્સ ને કોમર્સ એ નોર્મલી 3 સ્ટ્રીમ છે કે 10મા ધોરણ પછી તમારે કશું પસંદ કરવાનું છે. એવું શું થાય છે એ સ્ટ્રીમ સિલેક્શનમાં કે આપણે એવું કહી દીધું છે કે હોશિયાર હોય એટલે એણે સાયન્સ જ લેવાનું છે અને એના પછી એ બાળકો જીવે છે કે સફર કરે છે, કશું સમજાતું નથી. ગુજરાતમાં સ્થિતિ શું છે? નાઇસ ક્વેશ્ચન બેન. એક તો 3 સ્ટ્રીમ છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ. જનરલી એવું બને કે કોઈ પણ વિદ્યાર્થી વધારે ભણવા તરફ ઇન્ક્લાઇન હોય, ગ્રાસ્પિંગ સારું હોય, આઈક્યુ સારો હોય, મેમરી સારી હોય, તો ઓબ્વિયસલી એ એવી બ્રાન્ચ પસંદ કરશે જેના માટે એ બન્યો છે. એટલે ઓટોમેટિક આ વસ્તુ બની જાય છે કે જે હોશિયાર છે એ સાયન્સ રાખે છે, અથવા તો ઉલટું થાય છે, સાયન્સ રાખે એ હોશિયાર છે. પણ એ જરૂરી નથી કે સાયન્સ રાખે એ હોશિયાર છે. એ એટલા માટે લાગે છે આપણને કારણ કે હોશિયાર છે એ સાયન્સ પસંદ કરે છે. હવે ધીમે ધીમે એ બધું શરૂ થવા લાગ્યું છે કે હોશિયાર છે પણ એને પોતાની ઇન્ટરેસ્ટ છે કોમર્સમાં કે પોતાની ઇન્ટરેસ્ટ છે આર્ટ્સમાં, તો લોકો પોતાની રીતે ચૂઝ કરતા હોય છે. રહી વાત ગુજરાતમાં સાયન્સના વિદ્યાર્થીઓ સફર કરે છે કે જીવન જીવે છે, તો દેવાંશીબેન હું એમ કહીશ કે જેને સફળ થવું છે એને સફર કરવું પડે. ઓકે. ઇટ ડઝન્ટ મેટર કે એ આર્ટ્સમાં છે કે કોમર્સમાં છે કે સાયન્સમાં છે. જે વસ્તુ નીટ JEEની તૈયારી કરવાવાળો સફર કરે છે એ જ સફર કોમર્સમાં જઈ અને CSની પ્રિપેરેશન કરવાવાળો કરે છે, કે આર્ટ્સમાં જઈને કોઈ લોની ક્લેટ કેવી એક્ઝામ આપે એ સફર કરે છે, કોઈને કેટ આપવી છે તે સફર કરે છે. સફરને એકચ્યુઅલી સફરની દ્રષ્ટિએ હું નથી જોતો. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પહેલા 25 વર્ષ માણસ છે, બાકીના 75 વર્ષ માટેની લાઈફને માટે તૈયાર થવાનું છે. તો આ જીવવાનો ટાઈમ નથી. એકચ્યુઅલી આ જીવવાનો ટાઈમ નથી. એકચ્યુઅલી આ સંઘર્ષનો ટાઈમ છે. કોઈ માણસ બધી જ એબિલિટી લઈને તો જન્મ લેતો નથી. તો લોકોએ જોવાનો, વિદ્યાર્થી સહિત પેરેન્ટ્સ, સોસાયટી, બધાએ જોવાનો નજરિયો બદલવો જોઈએ કે અહીંયા લોકો જીવતા નથી, જીવન ઘડતર કરે છે. અને ઘડતર ઓલવેઝ ડિમાન્ડ કરે જ તે કે તમે સેક્રિફાઈસ કરો, તમે ડેડિકેટ કરો, તમારા મોજ શોખને સાયલન્ટ કરો, તમે તમારા પોતાની ઈચ્છાઓને દબાવી અને એક તપશ્ચર્યાની જગ્યાએ પહોંચો, તો જ તમે લાઈફની અંદર ભવિષ્યના વર્ષો જે છે એ સફર કર્યા વગર જીવી શકશો. જો અત્યારે તમે સફર નહીં કરો તો સામે 75 વર્ષ સફર કરવાનું રહેશે. અને અત્યારે આ ખાસ પર્ટિક્યુલરલી 11 વાર 2 વર્ષ તમે સફર કરશો તો જિંદગી બાકીની જે છે એમાં સફર તમારું ઓછું કરવાનું છે. અચ્છા, એટલે લાઈફ ઇઝ નોટ અ પાર્ટી. અત્યારના સમયમાં પાર્ટીનો ટાઈમ નથી. થાય છે ઊંધું. લોકો નાના છે એ બધા જલસા કરે છે હકીકતમાં, અને મોટા છે એ સંઘર્ષ કરે છે. વાત સાચી છે. પહેલેથી ખોટો નિર્ણય લેવાઈ ગયો એટલે એવું થાય છે. પણ આમાં મા બાપ કન્સેન્ટ લે છે બાળકોની, કેમ કે સાયન્સ વગર કોઈ ઉદ્ધાર નથી. એ રીતે જે પ્રોજેક્ટ કરવામાં આવે છે, 10મા ધોરણનું છોકરું, 14 વર્ષનું બાળક છે, મને એવું લાગે છે કે એને ત્યાં સુધીમાં કદાચ એટલી સમજણ આવી ગઈ હોય છે કે એ શેના માટે બન્યું છે. પણ એ 14 વર્ષના છોકરા પર તમે જેમ કહ્યું ને એમ કે એટલો બધો ભાર નાખી દેવામાં આવે છે કે સફર કરવું એને એ બહુ ગંભીરતાથી લે છે. એને એવું લાગે છે કે એની લાઈફ હવે ખતમ થઈ જવાની છે. એકચ્યુઅલી 10મા ધોરણમાં વાલીઓ ભાર નાખી દે એની કરતાં તે એવું છે કે 10મા ધોરણ સુધી ગમે તેમ તમે ભણો, ગમે તેવા માર્ક લાવો, લાઈફને કોઈ ખાસ ફરક નથી પડતો.
બટ વેન ઇટ કમ્સ ટુ 11th-12th તો પછી કોલેજમાં જવાનું છે. અને કોલેજ બાય એન્ડ લાર્જ તમારી કેરિયર નક્કી કરશે કે તમે લાઈફમાં કેવા સેટલ થશો. તો ત્યાં એક એન્ટ્રી પોઈન્ટ આવે છે અને એમાં તમે નબળું પરફોર્મ કરશો તો નબળી જગ્યાએ થઈને તમારી લાઈફ શરૂ થશે. તમે એવરેજ પરફોર્મ કરશો તો એવરેજ જગ્યાએ તમારી લાઈફ શરૂ થશે. તમે સારું પરફોર્મ કરશો તો સારી જગ્યાએ તમારી લાઈફ સ્ટાર્ટ થશે. એટલે થોડું એ પ્રેશર આવવું નેચરલ છે. પછી બાળક અને વાલીએ જોવું જોઈએ. દેશને સાયન્ટિસ્ટની જરૂર છે, ડૉક્ટરની જરૂર છે, આઈઆઈટીએનની જરૂરિયાત છે, આઈએએસ ઓફિસર્સની જરૂરિયાત છે, એ જરૂર છે જ. સ્ટ્રેસ કોને આવે છે એ જોવું. જેમ 7 માળની બિલ્ડિંગ હોય એમાં તમારે ઉપર સુધી કોઈ લિક્વિડ કે પાણી પહોંચાડવું છે તો નીચેની પાઇપ છે એની ઉપર પ્રેશર વધારે આવવાનું છે, ઉપરની પાઇપ ઉપર ઓછું પ્રેશર આવવાનું છે. તો મિકેનિકે નક્કી કરવું જોઈએ કે જ્યાં જે પ્રેશરની જરૂર છે તે જરૂર છે જ, ત્યાં એવી મજબૂત પાઇપ હોવી જોઈએ કે જે પ્રેશર વિથસ્ટેન્ડ કરી શકે. તમે એવું નહીં વિચારી શકો કે પ્રેશર આવે જ નહીં. કારણ કે સોસાયટીમાં થોટ કટ કોમ્પિટિશન છે. આ ઇન્ફોર્મેશનના મારામાં બધાને કંઈક ને કંઈક ડ્રીમ છે, એવું જોયા વગર કે હું આ ડિઝર્વ કરું છું કે નહીં, કે મારી આ કેપેસિટી છે કે નહીં. એવા સમયની અંદર તમે એવું નહીં કરી શકો કોઈને પ્રેશર 10મા ધોરણ સુધી ના આપો, ભાર વગરનું ભણતર, એજ્યુકેશન વિધાઉટ બર્ડન ને આ બધી નવી નવી પોલિસીઝ આવે. તમે સ્ટ્રેસને એવોઇડ નથી કરતા, પોસ્ટપોન કરો છો. જ્યારે એ બાળક સ્કૂલના દરવાજાની બહાર સોસાયટીમાં જશે એવરીવે ધેર ઇઝ અ પ્રેશર, ધેર ઇઝ અ કમ્પેરિઝન. ડ્રીમ્સ છે, ફૂલફિલ થાય ન થાય. તો એ જોવું જોઈએ કે કયું બાળક કેટલા હદ સુધીનું સ્ટ્રેસ એ ફીલ કરી શકે છે. સાથે હું તો એનાથી આગળ જઈશ કે એનામાં થોડી એવી સ્પિરિચ્યુઅલ ભગવદ્ ગીતા કે આપણા વૈદિક વિઝડમ એની સમજણ પણ એમાં આવવી જોઈએ. તો જે કાલ્પનિક સ્ટ્રેસ આવે છે એ ના આવે. જે ઓર્ગેનિક સ્ટ્રેસ જે તે કામનો હોય તો હોય તેની હોવી જોઈએ, તો જ એ કામ તમે સારી રીતે પરફોર્મ કરી શકો. તો બે વસ્તુ છે. એક તમે ચૂઝ એ રીતે બાળકને કરો કે બાળક કેટલું ખમી શકે એમ છે, સહન કરી શકે એમ છે. બીજું આવી ગયું છે તો સ્ટ્રેસ મેનેજમેન્ટની સિસ્ટમ, એનામાં એ વિઝડમને, ડાહપણને, જીવનને સમજવાનું દ્રષ્ટિકોણને એ બધું આપવાની કોશિશ પેરેન્ટ્સ, સોસાયટી, શાળા, શિક્ષકો એ બધા કરે તો સ્ટ્રેસથી બહાર આવી શકાય. બાકી એવું ન વિચારાય કે આ બાળક નાનું છે અને સ્ટ્રેસ ના અપાય. એ ટાઈમ જ છે. કારણ કે એ વખતે તમે સ્ટ્રેસ નહીં આપો, તમે 17-18 વર્ષે સ્ટ્રેસ સ્ટાર્ટ કરશો તો ત્યારે તે કોલેજમાં આવી ગયું હશે. તો પછી તો લાઈફ ટાઈમ કદાચ બહુ લાંબા ટાઈમ સુધી એને સ્ટ્રેસમાંથી પસાર અને પછી તમે એને હિસાબ માંગશો કે અમે તને આખી જિંદગી કશું બોલ્યા નથી. તો હવે તોય તે કંઈ ના કર્યું, તારી જવાબદારી બને છે કે કશું કરી. એટલે બધા પ્રકારનું એને ફેસ કરવું પડે. હા, અને અચાનક ના, પણ એકચ્યુઅલી 3 ઇડિયટ ને બધી ફિલ્મ આવી એટલે એની બહુ સારી અસર પણ થઈ સમાજમાં. પણ એના પછી એક કન્સેપ્ટ મને એવું લાગે છે કે મા બાપના મનમાં ફિટ થયેલો છે. અને કદાચ તમે પહેલા એવા માણસ છો કે જે એવું કહી રહ્યા છો કે સફર કરશે જ, કેમ કે સફળ થવાનું છે એને. બાકી મોટા ભાગે લોકો એવું કહે છે કે બાળકને સ્ટ્રેસ નહીં આપો, એને દૂર રાખો આ બધાથી. તો બીજો એક પર્સપેક્ટિવ મેં જે તમને કહ્યું ને કે પહેલાં તમે એવા માણસ છો કે જે વાત સાથે અસહમત છો કે એને સ્ટ્રેસ નહીં આપવાનું, જરૂર પડે એટલું આપવાનું. તો 10મા ધોરણ સુધી એકદમ પેલું ખિલખિલાટ કરતું બાળક 11-12માં આવ્યા પછી એની સાથે એવું શું થાય છે કે ઇવન ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે જેને 10મામાં બહુ જ મહેનત નહોતા કરતા, સ્ટ્રેસ નહોતા લેતા, ક્યારેક પ્રસંગોમાં જતા હતા અને 90% લઈને આવ્યા. અને 11-12માં આવ્યા પછી એમને 11-12નું પ્રેશર એટલું બધું આવી ગયું કે એ લોકો કાં તો સારું ન કરી શક્યા, અથવા તો ડરી ગયા, અથવા આખું એમનું દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. રાઈટ ક્વેશ્ચન. એમાં દેવાંશીબેન એવું છે કે 10મા ધોરણના સિલેબસની સાઇઝ અને 11-12ના સિલેબસની સાઇઝ 10% 100% જેટલો ફરક છે. સેકન્ડ, એક્ઝામની ટફનેસ 10% 100% જેટલો ફરક છે. થર્ડ, ઇમ્પોર્ટન્સ ઇન લાઈફ. 10થનું ઓલમોસ્ટ કોઈને ડિપ્લોમામાં જવું ત્યાં સુધીની વાત જુદી છે. બાકી હવે એવું નથી કે 10થમાં પર્સન્ટેજ નહીં આવે તો મને કોઈ સારી સ્કૂલમાં એડમિશન નહીં મળે. એટલે 10મા ધોરણના રિઝલ્ટની કોઈને પોતાની રીતે કંઈક એન્ઝાયટી હોય તો વાત જુદી છે, પણ ઇનફેક્ટ જીવનમાં એવી કોઈ એન્ઝાયટી ઉત્પન્ન થાય એવું કારણ જ નથી. કારણ કે એનાથી કોઈ ડિસિઝન લાઈફના નથી આવવાના. સામે 12થના આધારે જ તે લાઈફના ડિસિઝન આવવાના છે. એક માર્ક, 0.1 માર્કના ડિફરન્સથી ક્યારેક બાળકને કે એના પેરેન્ટ્સને એન્યુઅલી 15-20 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. એટલે એની એ વેલ્યુ જ છે. તો આ હ્યુમન બિઈંગ છે, ક્યારેક તો એને એ લાગવાનું જ તે કે આ ટફ પડે છે. એક ગેપ છે, એ મેઇન કારણ છે.
10th સુધી બધું બહુ ઇઝી રાખ્યું છે અને 11th-12thમાં બહુ ટફ, એટલે વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ છે એ નીટ JEE છે અને વર્લ્ડની ઇઝીએસ્ટ એક્ઝામ એ 10thની છે. હવે આ ગેપ છે એ સરકારી સિસ્ટમમાં છે, ત્યાં થોડું ચેન્જ કરવાની જરૂરિયાત છે. થોડા અઘરા સિલેબસ ત્યાંથી જ તે ગ્રેજ્યુઅલી વધારે, ત્યાંની એક્ઝામ થોડીક હજી સખત કરે. હવે તો બેઝિક મેથ્સ સુધી લઈ ગયા. હવે બેઝિક મેથ્સને રેકમેન્ડ કરવા માંડ્યા પેરેન્ટ્સને, ટીચર્સને, બીકોઝ કે 100માંથી 100 લાવી નાખે, 90 લાવી નાખે. હવે તમે એક નાના એવા પર્વત ઉપર ચડવાની સિદ્ધિ હાંસલ કરો ને પછી તમે ડ્રીમ કરો છો કે મારે એવરેજ સર કરવું છે, એના જેવી વાત છે, પછી સ્ટ્રેસ આવવાનું છે. એટલે એ ગેપ ઘટવો જોઈએ ત્યાં. હા, એક્ઝેક્ટલી. અને 10thમાં જ્યારે તમે 90% લાવ્યા છો તો મા બાપને એવું જ લાગે છે કે મારો છોકરો આઈઆઈટીમાં પહોંચી જ જવાનો છે અથવા ડૉક્ટર બની જ જવાનો છે, અને પછી એ 11thનું સિલેબસ ખોલે છે અને પછી એને ખબર પડે છે કે આ તો આટલું સરળ નથી જેટલું મેં ધાર્યું હતું. તમે તો આટલા બધા લોકોને મળો છો, તો શું તમે કોઈ એવા કેસ સ્ટડીઝ જોયા, કોઈ એવા છોકરાઓને મળ્યા કે જે એકદમ હોનહાર હતા પણ સિસ્ટમના કારણે વિખેરાઈ ગયા? સિસ્ટમમાં એક્ઝેક્ટલી ખૂટે શું છે? ઓકે, એકચ્યુઅલી જ્યારે કોઈ પણ રિઝલ્ટ ડિક્લેર થાય, એ નીટનું, JEEનું કે 12 સાયન્સનું, 100માંથી 99 લોકોને એમ જ ફીલ થાય છે કે એક્સપેક્ટેડ રિઝલ્ટ નથી આવ્યું. એક્સપેક્ટેડ નથી આવ્યું, ઇટ ઇઝ એઝ ગુડ એઝ ફેલ્યોર. કારણ કે ઘણી વખત 95% વાળું બાળક રડતું હોય છે અને 60% વાળું પાર્ટી આપતું હોય છે, એટલે એ રિલેટિવ મેટર છે. તો એ ફેલ્યોર આવવાનું જે રીઝન છે એ એકચ્યુઅલી આખી જ્યાંથી એ શિક્ષણ મેળવે છે, કોચિંગ લઈ લો કે શાળા લઈ લો, એની સિસ્ટમ છે એ જો પ્રોપરલી એ જે ભણનાર વ્યક્તિ છે એના માટે ડિઝાઇન થયેલી હોય અને એટલી ફ્લેક્સિબલ પણ હોય અને કસ્ટમાઇઝ પણ હોય કે નબળા બાળકને એ રીતે ધ્યાન આપે, એવરેજ બાળકને એ રીતે ધ્યાન આપે, ટોપરને એના પ્રમાણેનું ધ્યાન આપે. એ સિસ્ટમમાં કન્સિસ્ટન્સી હોય, એ સિસ્ટમમાં એક યુનિકનેસ હોય, એક સૂત્રતા હોય. ઘણી વખત કેવું થાય કે કાં તો ટીચર પ્રોપર ટ્રેન નથી, પ્રોપર કેપેબલ નથી, તો એ બાળક હોશિયાર હોય છતાંય ભાંગી પડે, કારણ કે એને સેટિસ્ફેક્શન. કાં એનું સ્ટડી મટીરિયલ પ્રોપરલી જે તે એક્ઝામ માટે પ્રિપેર કરે એના માટે પ્રોપર હોય નહીં, એટલે સ્ટડી મટીરિયલમાંથી પ્રિપેર કરે અને એક્ઝામમાં કંઈક અલગ વસ્તુ પૂછાય, એટલે ત્યાં એને રિપીટેડલી એની કેપેસિટી કરતાં લો માર્કથી એ તૂટતું જતું હોય બાળક અંદરથી. અથવા ક્યારેક ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો જે નાતો છે, એક લવ છે, એક બોન્ડિંગ છે, એ ખૂટતું હોય તો બાળક એના પોતાના બીજા ઇમોશનલ ને પર્સનલ ને બીજા પ્રશ્નો છે એ ત્યાં રજૂ ન કરી શકે, અથવા તો સામે ટીચર એટલો રસ લઈ અને સામેથી જાણી ન શકે કે આ બાળક ક્યાં મૂંઝાઈ રહ્યું છે, આને શું તકલીફ છે. એ ભાવાવરણ આખું ન બન્યું હોય, મોટિવેશનની વ્યવસ્થા પ્રોપર ના હોય, બાળકને આ 11-12 સાયન્સ શું છે, લાઈફમાં એની શું ઇમ્પોર્ટન્સ છે, મારી ડ્યુટી શું છે, પરિણામ કોઈ પણ કામનું ક્યારે મળે, ન મળે તો શું, મળે તો શું, એ બધાની સામે શાસ્ત્રો શું કહે છે, ભગવદ્ ગીતા અને વેદાંત શું કહે છે, એ અધ્યાત્મ પણ એને અંદર નાખવું પડે. સફળતા પ્રાપ્ત કરવાના કોમન મિનિમમ ફેક્ટર્સ કયા, વિષય ગમે તે હોય, એ કોમન મિનિમમ રહેવાના. તમે ક્રિકેટરમાં ક્રિકેટ તરીકે સફળ થાવ કે બિઝનેસમેન તરીકે સફળ થાવ કે વિદ્યાર્થી તરીકે સફળ થાવ, એ બધી વસ્તુ એ સિસ્ટમની અંદર હોવી જોઈએ. એમાં કોઈને કોઈ વસ્તુ તૂટે ને ત્યારે બાળક છે એ ડિઝર્વ કરતું હોય એટલું પરફોર્મ ના કરી શકે, અને જ્યારે પરફોર્મ ન કરે ત્યારે એ તૂટે છે. એટલે અનેક બાળકોને અમે જોયા છે. ના, વેરી ટ્રુ. તમે જે કહી રહ્યા છો મને એવું લાગે છે કે બહુ જ આ ખાલી 11-12ના પેરેન્ટ્સ માટે પણ નહીં, નાનપણથી બાળકમાં રોપવું પડે કદાચ. રાઈટ. તો જે મોટું થાય ત્યારે તમે બાળકને કદાચ એ સ્ટ્રેસ માટે અથવા સ્ટ્રેસ કરતાં પણ એ જીવન માટે તૈયાર કરો છો, કેમ કે એ વાસ્તવિકતા છે. એવું છે કે કોન્ફિડન્સ બાળકને પહેલાના જમાનામાં જ્યારે અમે નાના હતા, અમે ગામડામાં મોટા થયા, તો કોન્ફિડન્સ માણસમાં જેટલો જરૂરી છે એટલો સડનલી નથી આવતો, એ ગ્રેજ્યુઅલી ટીપે ટીપે આવતો હોય. એ આવે ક્યાંથી કે એક એ ટાસ્ક ઉપાડે છે, એ ટાસ્ક એ પૂરું કરે સક્સેસફુલી, એટલે એટલી માત્રામાં એને કોન્ફિડન્સ આવે. હવે તમે જુઓ તો બાળકને ભણવા સિવાયની કોઈ પ્રવૃત્તિ એને સોંપવામાં જ નથી આવતી ઘરમાં, કે મને લે તું દુકાને જઈને કંઈક લઈ આવ, કે આ બિલ ભરી આવ, કે આ ફ્યુઝ બગડી ગયો છે તું બાંધી દે, કે સાયકલની ચેન ચડાવી દે, કે કોઈ નાના નાના કામ આપવામાં જ નથી આવતા, બીકોઝ કે બાબો ભણે છે, એને કંઈ કામ નથી સોંપવું. એટલે એને એ ચાન્સ જ નથી કે કોન્ફિડન્સને એ ગ્રો કરીએ કે પોતાની અંદર. એક જ રસ્તો રહ્યો એક્ઝામ.
હા તો એક્ઝામ છે એ તો તમે નક્કી કરેલા સબ્જેક્ટ છે ને, બધાના એપ્ટિટ્યૂડ તો સરખા હોય નહીં. સરખા નથી. યસ. તો એના આધારે તમે માપો છો અને ખરેખર માપને આધારે એ વિદ્યાર્થી પણ નક્કી કરે છે કે હું આમાં નબળો છું એટલે મને કોન્ફિડન્સ નથી, એટલે મને ડર છે, એટલે એવું થાય છે. એક્ઝેક્ટલી. અને હું ત્યાં ફેલ થયો મતલબ એણે આખી જિંદગી ખાલી એ જ કર્યું છે. બાબાએ ભણ્યું જ છે આખી જિંદગી, હા, અને પછી જો એમાં એને અને એમાં જ એટલી fail ધારી થયો છે. સફળતા નથી મળતી તો એને એવું લાગે છે કે લાઈફમાં હવે કશું નહીં કરી શકે, કેમ કે એને ખબર જ નથી કે કદાચ એ બીજું ઘણું બધું કરી શકતો હતો. એટલે અમે ઘણી વખત મા બાપ નહીં કહેતા, મા બાપ વારંવાર એમ કહેતા કે આને આ મેથ્સ નથી આવડતું, ફિઝિક્સ નથી આવડતું, માર્ક નથી લાવતું, તો એને એટલું બધું વજન ના આપી દો તમે કે બાળક ધીમે ધીમે એવું માનવા લાગે કે હું લાઈફમાં ફેલ્યોર છું, ખાલી મેથ્સમાં નથી. જ્યારે બાળક એવું ના માનવા લાગશે કે હું કાંઈ નહીં કરી શકું, હું નકામો છું, તો કોઈ પણ બીજી રીતે પણ એ આગળ નહીં વધી શકે. આપણી પાસે કોઈ એવી મિકેનિઝમ તો નથી કે આપણે પહેલા તપાસીએ કે આ મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજીને રિઝર્વ કરે છે કે નહીં, એમનામાં આપણે મોકલી દઈએ છીએ કોઈ અન્ય કારણોસર. એ અન્ય કારણોનો મારો પ્રશ્ન છે કે મા બાપ છે ને આમ સતત એવું કહેતા હોય સાયન્સના છોકરાઓને કે જો મતલબ બાજુવાળા પસા કાકાનો છોકરો આઈઆઈટીમાં છે, આમનો છોકરો અહીંયા છે, અમે તારા લીધે કોઈ પ્રસંગોમાં નથી જઈ શકતા, અમે સતત સેક્રિફાઈસ કરી રહ્યા છીએ. તો આ બધી વાતોની મેન્ટલ ઇફેક્ટ થાય બાળકો પર, શું અસર થાય છે? ખતરનાક ઇફેક્ટ થાય. કમ્પેરિઝન એ એટલી નેગેટિવ ઇફેક્ટ કરે છે બાળકને. ઓકે, નેગેટિવ ઇફેક્ટ કરે છે. એક લેવલ સુધી દાખલા તરીકે એવું ન કહેવું જોઈએ એવું નથી કહેતો સ્ટ્રિક્ટલી, પણ વાલીઓએ છે ને થોડું એ ધ્યાન રાખવું જોઈએ કે સામેનું બાળકને એ શા માટે કહી રહ્યા છે કે અમે તારા માટે સેક્રિફાઈસ કરીએ છીએ, બાજુવાળાને જો કે એ કેટલું બધું મહેનત કરે છે, એ શું કામ એને કહેવું જોઈએ કે એનાથી મોટિવેશન મળે. હવે પેરેન્ટ્સમાં મારી દ્રષ્ટિએ ઘણા બધા પેરેન્ટ્સમાં એ મેચ્યોરિટી નથી, એ ઇમોશનલી બોલી નાખે છે, કારણ કે એની ઈચ્છા પૂરી નથી થતી, એટલે રિફ્લેક્શનમાં બોલી નાખે છે. એની શું આઉટકમ એનું આવશે એ નથી ચેક કરતા. માની લો કોઈ બાળક નથી ધ્યાનપૂર્વક ભણતો અને રમતમાં ધ્યાન રાખે, તો એને એક લેવલ સુધી આ કહેવું પણ જોઈએ કે દીકરા તારા માટે અમે કેટલું સેક્રિફાઈસ કરી, તાર થોડુંક વિચારવાનું જોઈએ, એક લેવલ સુધી. એ વારંવાર ન કહેવાવું જોઈએ કે જે ટકટક બની જાય બાળક માટે અને ઇફેક્ટ કરતું બંધ થઈ જાય. ત્યાં મા બાપે કંટ્રોલ રાખવો જોઈએ. બીજી વસ્તુ, એક બાળક પરફોર્મ કરે જ છે તો ત્યાં પેરેન્ટ્સની જરૂર નથી, ડિસ્પાઇટ દે આર સેક્રિફાઈસિંગ લાઈક એનીથિંગ, એને કહેવાની જરૂર નથી કે જો તારા માટે અમે કરીએ, કારણ કે પેલો કરી જ રહ્યો છે અને પરફોર્મ પણ કરી રહ્યો છે. આ ડેન્જરસ કોને નીવડે છે? જે બાળક મહેનત કરે છે અને એને પરફોર્મન્સ આવતું નથી, એક્સપેક્ટેડ માર્ક નથી આવતા કોઈ પણ કારણોસર, એને તમે જો આ વસ્તુ કહો ને તો એ સાવ ભાંગી પડે અને ઓલમોસ્ટ ડિપ્રેશનમાં જતું રહે છે. ત્યાં આગળ પેરેન્ટ છે ઉલટાનું એને એમ કહેવું જોઈએ, દીકરા મહેનત કરવી આપણા હાથની વાત છે, તું અમારું ભારણ નહીં રાખતું, અમે ઇકોનોમિક કે અમારા પર્સનલ લાઈફમાં સેક્રિફાઈસ કરીએ એ અમારી ડ્યુટી છે, તું ભણે છો એ તારી ડ્યુટી તું બજાવે જ છો, પરિણામ ઈશ્વર જે નક્કી કરશે એ આપણે બધાને મંજૂર છે. એને ઉલટાનું આમ કહેવું છે. કદાચ બાળકે લેતું હોય કે મારા પેરેન્ટ સેક્રિફાઈસ કરે છે ને હું કાંઈ નથી કરી શકતો, તો એનો ટોન મા બાપનો એ રીતે બદલાવો જોઈએ કે બેટા અમે કરીએ છીએ, અમારી ડ્યુટી બજાવી, તું અમારો ભાર નહીં રાખ અને તું તારી ડ્યુટી બજાવે છે. આનાથી વિશેષ આપણે બાપ દીકરા કાંઈ કરી શકવાના નથી, પછી પરિણામ ભગવાન આપશે. આ રસ્તો આમાં અપનાવો છે. આઈ થિંક સ્પિરિચ્યુઅલિટી બહુ મેટર કરે છે, મને એવું લાગે. આપણે તે પહેલા એટલે ગુરુકુળમાં મોકલતા કેટલું સ્ટ્રિક્ટ હતું, કોઈ નહોતું મરી જતું. હા, કોઈ નહોતું. હા, એટલે કદાચ એ સમજણ બહુ જ પહેલેથી જો આપવામાં આવે તો આ એ સમજણ અત્યારે લાઈફસ્ટાઈલમાં આપણે હવે બધા જનરેશન જે હવે આવે છે એ બધું સેકન્ડ થર્ડ જનરેશન આવે છે કે જેને સ્ટ્રગલ જોઈ નથી. હવે આજે દાખલા પેરેન્ટ્સ તરીકે હું થોડો ઘણો સક્સેસ થયો હોય તો એનું મેઇન કોર રીઝન કે હું સ્ટ્રગલમાંથી પસાર થઈ. અથડાયા છો તમે. અને હા, જ્યાં ત્યાં ભટકાયા હશું, અથડાયા હશું, ડિસ્કમ્ફર્ટમાં જીવ્યા હશું, આ જાણતા હોવા છતાં દરેક આમાંથી બહાર નીકળેલા વાલી આ બેઝિક રીઝન છે જેને કારણે એ બહાર નીકળ્યા, એ કારણથી એના બાળકને વંચિત રાખવાનો કોશિશ કરે. મારી પાસે આ નહોતું, મારા બાળકને તાણ ન પડવી જોઈએ, મારા બાળકને કે તકલીફ. ઓવર પ્રોટેક્ટિવ. હા, પ્રોટેક્ટિવ. અને એટલે એ નાજુક સ્થિતિમાં મોટા થાય છે. નાજુક સ્થિતિમાં મોટા થાય, લાઈફ તો કાંઈ તમારા પેરેન્ટ્સ નથી, ત્યાં તો રિયાલિટી આવવાની, એટલે સ્ટ્રેસને વિથસ્ટેન્ડ કરવાની કેપેસિટી આપણે બિલ્ડઅપ નથી કરી શકતા. અને આ આખું કલેક્ટિવ એફર્ટ આ હાલે છે. મીડિયા પણ એ જ કહેશે કે સ્ટ્રેસ નો આપો, તકલીફ નો આપો, પેરેન્ટ્સ પણ એ જ કહેશે, સરકાર પણ એ જ કહેશે, સોસાયટી પણ એ જ કહેશે.
એક બાળકને ક્યારેક તમે જોયું હશે કે વાળતા હોય સ્કૂલની અંદર હા, તો તો news ચલાવે છે. શિક્ષકોની વાત ઉપર સાચી. આખી તૂટી પડે છે તૂટી બધા પડે છે મીડિયા. બધા. વાત સાચી છે. એ તો જીવન ઘડતરનો ભાગ છે. હા, અમે લોકો એટલે નથી ચલાવતા કેમ કે મને ખબર છે હું સરકારી શાળામાં ભણી હા. અને એટલે મને થયું કે આ તો અમને દરરોજ કરાવતા હતા કે દરરોજ અમે અમારા ઓરડા સાફ અને આધાર કરતા કરાવવું હતા. જોઈએ. હા, અને આ કોઈ ન્યૂઝ નથી હમ. કે આ જો નથી કરાવતા તો એ બાળક કદાચ ક્યારેય જીવનમાં સાવરણો હાથમાં નહીં લે. એટલું બધું પંપાળે છે હવે તો. હા, એટલે આ જે પંપાળેલા બાબાઓ કે બેબીઓ જે હા, છે બેબીઓ છે. તો એમાં એક બાજુ મા બાપ પંપાળે છે, એક બાજુ એવું કહે છે કે એને બિલકુલ સ્ટ્રેસ ન પડવું જોઈએ, પણ બીજી બાજુ એવી માન્યતા છે કે એને બીજું કોઈ સ્ટ્રેસ નહીં પડવું જોઈએ, એને મારે દુકાને નથી મોકલવા, એને બીજું કંઈ કામ નથી કરાવવું, પણ મારે એને બહુ જ બધા ટ્યુશન્સ અપાવવા છે. તો બહુ જ બધા ટ્યુશન અપાવીએ અથવા બહુ જ બધું સતત ભણાવીએ તો બાળક હોશિયાર થઈ જાય? ના, બિલકુલ નહીં. Okay. નીડ બેઝડ હોવું જોઈએ. હમ. બાળકની નીડ છે, કોઈ એક્સ્ટ્રા કોચિંગની જરૂર છે કે જે સ્કૂલ કોચિંગમાંથી એને નથી મળી રહ્યું છે, ફોર્મલ જ્યાં એજ્યુકેશન હી ઓર શી ઇઝ સપોઝ ટુ ગેટ ધ એજ્યુકેશન, ત્યાં એને કંઈ ને કંઈ ઉણપ છે, તો એ ઉણપને પૂર્તતા કરે એટલે પૂરતું જ ટ્યુશન હોવું છે. તમારી વાત સાચી છે. ઘણા પેરેન્ટ્સને એવું સીધો નિર્ણય કેવો હોય કે આપણું બાળક ફલાણી સ્કૂલ કે કોચિંગમાં પ્રોપર આપણી અપેક્ષા જેટલું પરિણામ નથી લાવતું, તો એવું જાણ્યા વગર કે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે કે બાળકની લિમિટેશન છે, એ તરત બીજા એક ટીચરને હાયર કરશે. એવા એક પણ કેસમાં મેં રિઝલ્ટ ઇમ્પ્રૂવ થતા નથી જોયા. ઉલટાના એ ડિક્રીઝ થાય કારણ કે કન્ફ્યુઝન ક્રિએટ કરે. તમારે આ બધા ટોપિક એવા હોય છે સાયન્સના પર્ટિક્યુલરલી કે જે ટોપિક સુધી બાળકને પહોંચાડવાની એક ફિલોસોફી. હવે એ એવરેજ બાળક હોય જેનું ગ્રાસ્પિંગ ઓછું હોય એને તે તો ફિલોસોફી તે માંડ ગળે ઉતરતી હોય, ત્યાં તમે બીજી ફિલોસોફી નાખો. કદાચ બહુ ટોપર હોય અને ક્યારેક કોઈક નવી ફિલોસોફીથી એને સમજાવો તો એ સમજી શકશે, એનાલાઇઝ કરી શકશે, પણ એવરેજને તો તમારે ડબલ ટ્યુશનમાં રાખવા જ નહીં જોઈએ. ઓકે. સિવાય કે ત્યાં નથી પ્રોપર તો તમે એ બંધ કરીને ટ્યુશન બાજુ લઈ જાઓ. પણ વધારે ટ્યુશન એ સફળતાની નિશાની નથી. અને બાળકો પણ ઇવન જ્યારે ડરે છે તો એ એવું શીખી જાય છે મા બાપને એવા રિવ્યૂ આપતા કે પછી એવું કહી દે કે હા એ તો આ ભણાવતા બરાબર નથી ને એટલે મારું રિઝલ્ટ નથી આવતું. હ્યુમન નેચર છે કે આપણે પહેલા કોઈ પણ ડિફેન્સ માટે એક કારણ ઊભું કરી દઈએ આપણી નિષ્ફળતાને ઢાંકવા માટે. અને ઇવન કોચિંગમાં એક પેટર્ન જોઈ છે કે એ ડરાવે તો છે શરૂઆતમાં, પછી ભણાવવાની વાત શરૂ થાય છે અને પછી એ ફેલ્યોર, એ ઘણીવાર ટેસ્ટની ફેલ્યોરને પણ છોકરાઓ એટલું બધું ગંભીરતાથી લઈ લે છે, એમની મેન્ટલ હેલ્થ પર શું અસર થાય છે? કેમ કે મેન્ટલ હેલ્થના તો 11-12માં બહુ જ ઇસ્યુ આવે છે. આ થોડો સંકીર્ણ પ્રશ્ન છે દેવાંશીબેન કે 10th સુધી એવું કોઈ બર્ડન નથી, એટલો સિલેબસ નથી, એવી ટફ એક્ઝામ નથી, એવું ઇમ્પોર્ટન્સ નથી, તો રમતા રમતા બાળક ભણે છે. હવે પેરેડિગમ આખું શિફ્ટ થયું, તમે સાયન્સ રાખ્યું અથવા તો કોમર્સ રાખીને તમારે કંઈક બનવું છે, ટૂંકમાં કંઈક બનવું છે તો મોટિવેશન જરૂરી છે. કારણ કે પેલું બાળક જે રીતે જીવતું આવ્યું છે 15 વર્ષ સુધી, એની કરતાં એને ઘણું બધું ડિસિપ્લિનમાં જીવવું પડે એમ છે, ઘણા બધા ડિસ્કમ્ફર્ટમાં એને જીવવું પડે એમ છે ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ. હવે એવે વખતે તમારે એને મોટિવેશન તો આપવું પડે. હવે કોઈને મોટિવેશન તમે આપો કઈ રીતે? એને તમારે ગાજર તો આપવું પડે ને. તમે અહીંથી તો નહીં મોટિવેશન આપી શકો, તમારે એને કંઈક દેખાડવું જ પડશે ને કે જો આ તું કરીશ તો તને આવું મળશે. હવે તમે જ્યારે એવું કહો છો કે તું નીટમાં આટલા માર્ક લાવીશ તો તું MBBS ડોક્ટર થઈશ, તું મોટો સાહેબ કહેવાશે, કે JEE ની અંદર તું આ રેન્ક લાવીશ તો તને IITમાં મળશે, એના આવા સ્કોપ છે, તો ઓટોમેટિક ઇટ ઇમ્પ્લાઇઝ કે એ નહીં થાય તો હું ત્યાં નહીં જાઉં. ઇવન ઇફ કોચિંગ કે ટીચર આ નથી કહેતા તું આ નહીં કર તો તું ડોક્ટર નહીં બન કે તું IITમાં નહીં જા, તો બાળક એટલું તો સમજી શકે ને. એટલે તમે એને સામે જે સારી વસ્તુ દેખાડો છો એ ઓટોમેટિકલી ડર ક્રિએટ કરે, અને ડર જ મોટિવેશન છે. અચ્છા, ડર એ સેપરેટ વસ્તુ નથી. હવે જ્યારે એને કંઈક મોબાઈલમાં ધારો કે રીલ જોવાનું મન થયું ત્યારે એને એ ડર અંદરથી આકાશવાણી કરતો હોવો જોઈએ ને કે તું આ કરે છો, જો અમે નહીં જવાય તો જિંદગીભર આ વસ્તુ થશે. એટલે ડર એક ખરાબ નથી જ્યાં સુધી કે એને મોટિવેટ કરે છે. પછી વધારે પડતું લઈ લે ત્યારે એ વધારે પડતું મતલબ કે એમાંથી એન્ઝાયટી ડિપ્રેશન બધું જવા લાગે, ત્યારે એને તમારે આ સાયકોલોજી સમજાવવી જોઈએ કે કર્મ કરવું એ મારો અધિકાર છે, ફળ મારી લાયકાત પ્રમાણે ભગવાન મને આપશે, પ્રોવાઇડેડ આઈ ડુ માય ડ્યુટી પ્રોપરલી.
જો હા એટલે વાત સાચી, જો ડર ના હોત તો આપણે તો એક કાનૂન ના પાડતા, આ ડર ના હોત તો કશું જ ના થતું. ઇવન વેસ્ટર્ન વર્લ્ડની અંદર બધા કંઈ એવા થોડા છે કે એથિકલી બધા સારા છે એટલે જ તે કાયદા કાનૂન પાળે છે. ના ત્યાં એને ખબર છે કે હું હમ. લાયસન્સ વગર બહાર નીકળીશ તો કેટલી વિશે થાય છે. એને એ રાખે જ છે કાયદો. ઓકે. એટલે ખરાબ નથી, ટૂંકમાં ડર એ ખરાબ નથી, અને એ કોઈ ખરાબ ઇન્ટેન્શનથી આપવામાં આવે એવું નથી, અને ડર જ આપવામાં આવે એવું નથી, મોટિવેશન આપવામાં આવે છે. પછી ઓટોમેટિક Automatically એનો એની સાથે કે આ ડર નહીં થાય તો અહીંયા નહીં પહોંચાય. તમારે વર્લ્ડ કપ જીતવા હમ. માટે ટીમને તૈયાર કરવી છે તો ઓટોમેટિક એ તો આવે જ કે નહીં જીતીએ તો શું, એ તો આવી જ જવાનું ને. અને એ જ ડર છે અને એ જ મોટિવેશન છે. અને એટલે જ ભારત પાકિસ્તાનની મેચમાં જેટલું વધારે પ્રેશર, કાં તો એટલું જ જબરદસ્ત પરફોર્મન્સ આપે છે બધા પ્રેશરમાં ત્યાં કે ના આ તો જીતવું પડશે. હા એમ. ઓકે. પછી વ્યક્તિ પર ડિપેન્ડ કરે કે એ પ્રેશરમાં સારું પરફોર્મ, ધોની છે તો પ્રેશરમાં સારું પરફોર્મ કરે. એક્ઝેક્ટલી. બીજા કોઈ ખેલાડી હોય તો પ્રેશરમાં એ આઉટ પણ Out થઈ થઈ જાય જાય. પછી વ્યક્તિનો રિસ્પોન્સ. અને એને કેવી રીતે ઘડવામાં આવ્યો છે, કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે, આખું એની સફર કેવી રહી છે એના પર છે કે કેવી રીતે accept જીનેટિક, કરશે. એનો ચાઇલ્ડહુડ ટ્રોમાસ કે કોન્ફિડન્સ કે કઈ રીતે એનો ઉછેર થયો છે, ઘણી બધી વસ્તુ. ઓકે. તો હવે જ્ઞાનમંજરી વિશે વાત કરી છે. તમે ભાવનગરમાં JEE નીટ માટે એક અલગ કેમ્પસ તૈયાર કરી રહ્યા છો, જ્ઞાનમંજરી Yes. 2.0. યસ. તો એ શું કામ કરી રહ્યા છો, શું જરૂર છે, શું અલગ હશે એમાં, સિસ્ટમ શું હશે? એક તો દેવાંશીબેન એવું છે કે અમારી સંસ્થાની સ્થાપના 2006માં થઈ, 20 વર્ષ પૂરા થયા 2026માં. એટલે અમને ઈચ્છા હતી કે હવે નેક્સ્ટ 20 યર્સ માટે કંઈક આપણે પ્લાન કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઇફ યુ વોન્ટ ટુ સેલિબ્રેટ 20 યર્સ ઓફ અવર ઇન્સ્ટિટ્યૂટ, તો બેસ્ટ વે ઇઝ છે કે નેક્સ્ટ 20 યર્સનું પ્લાન કરી. એની સામે અમને છેલ્લા વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષમાં 11th 12thની અંદર કેટલીક ચેલેન્જીસ દેખાવા લાગી. ઓકે. કે જે ડિમાન્ડ કરે છે કે અત્યાર સુધી જે ચાલે છે એમાં કંઈક પરિવર્તનની જરૂરિયાત છે. ઓકે. લાઈક તમે જોતા હશો સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઇવન સુસાઇડ સુધી જાય. લાઈક તમે જોતા હશો કે બાળકો એ સ્ટ્રેસમાં કે બીજા કોઈ કારણોસર એ વ્યસન બાજુ વળે. હવે 11th 12thના છોકરાઓ છે એ શરાબ, સિગારેટ, અફીણ, ગાંજો, ડ્રગ ત્યાં સુધી પહોંચવા લાગ્યા. ડિજિટલ ડ્રગ મતલબ મોબાઈલનું એડિક્શન એટલું બધું છે કે જેમાંથી બાળકોને છોડાવવા જ પડે એમ છે, અધરવાઇઝ ડિસ્ટ્રેક્શન એટલું આવે. હિંસા, શાળાઓની અંદર ખૂન સુધી થવા લાગ્યા છે. અમારા ભાવનગરમાં એક વાલી આવીને વિદ્યાર્થીને સ્કૂલમાં ચપ્પુ મારી ગયા. તો એ બધા જે ઓવરઓલ બહારથી જે ફેરફાર થઈ રહ્યા છે. બીજું હજી ઘણાને ધ્યાનમાં નથી આવ્યું, જે લોકો ટીચર છે અમારી જેવા, એમના ધ્યાનમાં એ આવ્યું છે કે છેલ્લા 5-7 વર્ષથી જ્યારથી મોબાઈલનો યુસેજ વધ્યો છે, લોકોની લાઈફસ્ટાઈલ વધારે ભોગવાદી, આફ્ટર કોવિડ પર્ટિક્યુલરલી, કે બધું ભોગવી લો એ બાજુ જવા લાગ્યું. ખોરાકમાં એડલ્ટ્રેશન થવા લાગ્યું, પર્યાવરણ વધવા લાગ્યું. એને કારણે બાળકોમાં જે લર્નિંગ માટે જે એબિલિટી બાળકોમાં કોઈ પણ હ્યુમન બિંગમાં, લાઈક લિસનિંગ એબિલિટી, મેમરી પાવર, કોન્સન્ટ્રેશન પાવર, ક્રિટિકલ થિંકિંગ એબિલિટી, આઈડિયા જનરેશન, ઇમેજિનેશન પાવર, ફિઝિકલ મેન્ટલ સ્ટેમિના ફોર લોંગ 10-15 hours, એ બધી વસ્તુ એકદમ ખતરનાક રીતે, ડેન્જરસ રીતે ડિટોરિએટ થવા લાગી છે. કે તમને નવાઈ લાગશે કે આજે તમે કંઈક એક ઇક્વેશન કે કોઈ કન્સેપ્ટ ભણાવ્યો, કદાચ બીજી મિનિટે પણ યાદ ન હોય એવું બની શકે. 24 કલાકમાં ભૂલાઈ ગયું, 10 જ મિનિટમાં એટેન્શન બ્રેક થઈ ગયું. જે વાત અહીંયા પેરેગ્રાફમાં કહેવામાં આવે એનું કોઈ ઇમેજિનેશન ના થતું. તમે જે બોલી રહ્યા છો એ તમારી સામે આંખ હોય, માથું હલાવે, એ સાંભળતા નથી હોતા, રજિસ્ટર નથી કરતા હોતા. એ બધા પણ ઇસ્યુઝ છે, એને પણ બહુ એડ્રેસ કરવા પડે એમ છે. ટેકનોલોજીને તમે સાવ ડિટેચ નહીં કરી શકો, તો એને પણ એક રેશનલાઇઝ કરવી પડે એમ છે, એને એડોપ્ટ પણ કરવી પડે એમ છે, રેશનલાઇઝ પણ કરવી પડે એમ છે, ડિસિપ્લિન કરવી પડે એમ છે. તો એ બધાનું સોલ્યુશન શું, એ અમે સતત થિંકિંગ કરતા હતા. એટલે અમે જ્યારે 2006માં અમારી સંસ્થા સ્થાપી, ત્યારે ત્યારના પ્રોબ્લેમનું સોલ્યુશન રૂપે અમે જ્ઞાનમંજરીની સ્થાપના કરી હતી. ત્યારે ટ્યુશન અને સ્કૂલ બે અલગ હતા, 3-4 જગ્યાએ ટ્યુશનમાં દોડાદોડી થતી, લોકોના ટાઈમ બગડતા હતા, એમાં કેટલાયની કેરિયર બરબાદ થતી હતી. તો અમે એક એવું મોડેલ લાવ્યા, નોટ ફોર જ્ઞાનમંજરી પર્પઝ બટ ફોર સેટિંગ એન એક્ઝામ્પલ કે જેને લોકો ફોલો કરી શકે. અને અમે ડે સ્કૂલ લાવ્યા, જેમાં સ્કૂલ કોચિંગ બે એક જ હોય, બે સેપરેટ ના હોય. અને એ મોડેલ આખા ગુજરાતમાં ફેલાયું.
જ્ઞાનમંજરીમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ એમાં આવ્યા. ભણવા આવવા લાગ્યા. હમ. ઇવન બીજા રાજ્યોમાંથી આવે છે, બીજા દેશમાંથી આવે. તમને હે? નવાઈ લાગશે, દર આહા. વર્ષે ગલ્ફમાંથી પણ અમારે ત્યાં બાળકો માત્ર 11th-12th કરવા આવે. ઓહો વાહ. કાશ્મીરના બાળકો અમારે ત્યાં છે, હરિયાણાના બાળકો અમારે ત્યાં છે. ગુજરાતની Okay. લગભગ 70% સ્કૂલ અત્યારે એ મોડેલ ઉપર ચાલે છે કે સવારથી સાંજ બાળક ત્યાં હોય, ટીચર ત્યાં જ હોય અને એ જ ભણાવે. હમ, બે હમ. અલગ અલગ ટીચર નહીં, સ્કૂલ ને કોચિંગ અલગ નહીં. હમ, હમ. હવે આ પ્રોબ્લેમ્સ આવ્યા છે, એના ઈલાજ માટે અમારે નેશનલ લેવલે કંઈક એક્ઝામ્પલ સેટ કરવું. પહેલું એક્ઝામ્પલ અમે ભાવનગરથી ગુજરાત લેવલે આવ્યા. Yes. હવે અમે ભાવનગરથી નેશનલ લેવલે એક નવું મોડેલ હમ. લાવવા માંગીએ છીએ. એ માટે અમે જ્ઞાનમંજરી 2.0 વિચાર્યું અને હમ. એમાં મેં અત્યારે જે કીધા એ બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન અમે વિચાર્યા છે. ઓકે. એ કેવી રીતે અલગ હશે ટ્રેડિશનલ સિસ્ટમથી? હા, યસ, નાઇસ. થોડું ટાઈમ લાગશે એમાં, હા હા નહીં, પણ મને અમે સમજવું છે. એ અદ્ભુત રીતે એ, અને તમને હું અહીંથી મતલબ ડોન્ટ કન્સિડર ઇટ ટુ બી એરોગન્સ ઓર ઓવર કોન્ફિડન્સ ઓર ઈગો, પણ જ્યારે મેં 2006માં આ સંસ્થા સ્થાપી અને મારે સ્પીચ આપવાની થઈ હતી પેરેન્ટ્સની સામે, ત્યારે મેં એવું કીધું હતું કે ટૂંક સમયમાં ભાવનગર એ ગુજરાતનું કોટા બનશે. હમ. એમ હું આપના માધ્યમથી કહું છું કે અત્યારે જ્ઞાનમંજરી 2.0 અમે ઈશાવાસ્યમ કેમ્પસ અને આખી અમારી સરસ એકેડેમિક નામ. સિસ્ટમમાં અચ્છા. ચેન્જ લાવી રહ્યા છીએ. એ વિધિન 5-10 યર્સમાં આખા ઇન્ડિયાની અંદર પર્ટિક્યુલરલી 11th-12th અને સાયન્સ માટે હમ. બધા ઇમિટેટ કરવું પડશે, બિકોઝ ઇટ ઇઝ નીડ ઓફ ધી અવર. અને એમાં અમે 4 પિલર રાખ્યા છે, હમ. જેના આધારે અમારી એકેડેમિક સિસ્ટમ, અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમારી પોલિસી બધું અમે ડિસાઇડ કરી. હમ, હમ. એક ગ્રોથ, બીજું મોડર્નિટી, ત્રીજું નેશનાલિટી અને ચોથું સ્પિરિચ્યુઆલિટી. આ 4 આધાર સ્તંભ ઉપર એકેડેમિક સિસ્ટમ આખી ડિઝાઇન કરી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કેમ્પસની અંદર વ્યવસ્થાઓ ડિઝાઇન કરી છે. હમ, હમ, હમ. ગ્રોથ શા માટે? તો કે બાળકોને ત્યાં તમે શું કામ મોકલો છો? એ Exactly. ગ્રોથ થવા growth જ મોકલો છો. ગ્રોથ શા માટે તમારે જોતો? બિકોઝ કે લાઈફમાં એ હમ. હેપી થાય. હમ, હમ. હેપીનેસ માત્ર એક મટીરિયલ સક્સેસથી નથી આવતી. ટકા લાવ્યા, આઈઆઈટીમાં જતા રહ્યા, ડૉક્ટર બની ગયા, 5-25 કરોડ કમાઈ ગયા, એનાથી કાંઈ હેપીનેસ એ જરૂરી છે, પૂરતું નથી. આપણે ત્યાં આઈ થિંક એક ઉપનિષદમાં કીધું છે, દ્વૈ વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. હમ. તો બે વિદ્યા ખરેખર આપવી જોઈએ. કૌશલ્યકારી શિક્ષા પણ આપવી જોઈએ, કલ્યાણકારી શિક્ષા પણ આપવી જોઈએ. હમ. એટલે બે રીતે વ્યક્તિનું વ્યક્તિત્વ ડેવલપ થવું જોઈએ કે એ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં પણ ગ્રો થવો જોઈએ, એને મેરિટ પણ સારું આવવું જોઈએ, સારી કોલેજમાં એડમિશન પ્રાપ્ત કરવું જોઈએ અને સાથે સાથે એની આઈડિયોલોજી, સંસ્કાર, ડિસિપ્લિન, હમ. લાઈફની જોવાનો નજરિયો, લોકોને જોવાનો નજરિયો, સુખ દુઃખને જોવાનો નજરિયો, સફળતા નિષ્ફળતાને જોવાનો નજરિયો. એટલે ગ્રોથ એ મેઇન, એ માટે પીપલ આર પેઇંગ અસ કે એમને ગ્રોથ જોતો છે. Yes. પણ એ આવે ક્યાંથી? તો એના માટે અમારે લેટેસ્ટ એજ્યુકેશનલ પ્રેક્ટિસીસ લોન્ચ કરવી પડે. હમ. એટલે અમે મોડર્નિટીને એક પિલર બનાવ્યું ઓકે. કે લાઈક એઆઈ, પછી એનિમેશન, કોઈ વિડીયોઝના માધ્યમ. હમ, હમ. અમે એઆઈને ત્યાં સુધી અત્યારે સોફ્ટવેરમાં ઇન્કલ્કેટ કરી રહ્યા છીએ કે હમ. દરેક બાળકને કસ્ટમાઇઝ ટેસ્ટ પેપર નીકળે અને એ ટેસ્ટ પેપર એવા હોય કે એના ટેબ્લેટની અંદર એ ટેસ્ટ આપતો હોય. તો અમે કોઈ એક ટોપિકના ધારો કે 5 ક્વેશ્ચન અંદર પ્રી ફીડ કરેલા છે, હમ, હમ. લાઈવ 5-10 ટેસ્ટ પછી એ એઆઈ એ બાળકની એબિલિટીને મેપ કરતું જાય અને ધારો કે એ 5 ક્વેશ્ચનમાંથી પહેલા 3 ક્વેશ્ચન એને સાચા આપ્યા તો ચાલુ ટેસ્ટે બાકીના 2 ક્વેશ્ચનની ટફનેસનું લેવલ બદલી વધી જાય. દે. ઓહ. એટલે એ રીતે અમે હમ. એઆઈની અંદર લાવી રહ્યા છીએ, એના પરફોર્મન્સને ટ્રેક કરવું, એના મૂડને ટ્રેક કરવું, હમ, હમ. એને ક્યાં પાછો પડે છે, કેટલું લેવલ છે, એનાથી સહેજ વધારે અપ લેવલનું એને એક્સપોઝર આપવું, હમ, એ બધામાં અમે એઆઈ લાવશું. પછી અમારા લેક્ચર જે છે એ બધા રેકોર્ડ થતા હશે. ક્યારેક કોઈ બાળક સાજુ માંદું છે, એને મૂડ નથી ક્લાસમાં આવવાની, એવી જનરેશન આવવાની છે. ટાઈમ હા, ટેબલ ભલે રહ્યું, exactly. મારે ક્લાસમાં નથી નથી બેસવું, જવું. હા, તો હા. એની પાસે ટેબ્લેટ હશે, ક્લાસમાં ટીચર ભણાવતા હશે, બોલો ગાર્ડનમાં બેઠો બેઠો લાઈવ જોતો હશે. એટલે એ રીતે મુક્તિ અમે થોડી એને આધુનિક મળે. બધી વસ્તુ લાવી હમ, રહ્યા હમ. છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું આધુનિક બનાવી રહ્યા છીએ કે Okay. જેમાં તમે મતલબ એમ સમજો કે એવી એક પણ ફેસિલિટીઝ એવી નહીં હોય કે જેમાં અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીનો અમે ઉપયોગ નહીં કર્યો. હમ.
એ ઇવન કુલિંગ રૂમની અંદર કેટલું હોવું જોઈએ, તો એ રીતે એક સેન્ટ્રલી ઓફિસમાંથી કંટ્રોલ થતું છે. તો એ મતલબ મોડર્નિટી હું વાત કરું છું, આધુનિકતા. થર્ડ, નેશનાલિટી. વી એઝ ઇન્સ્ટિટ્યૂટ, આમ તો કોઈ આપણે જ્યારે 2047માં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છીએ, આઈ એમ નોટ ઇન્ક્લાઇન ટુ એની પોલિટિકલ ફિલોસોફી. આ તો નેશનની વાત આ તો આ નેશન માટે છે કે હવે તમારા 100 વર્ષ થયા તો યુ મસ્ટ બી ઇન ધ લીગ ઓફ ડેવલપ નેશન. તો એ કંઈ કોઈ એક પોલિટિકલ પાર્ટી કે કોઈ ગવર્મેન્ટનો મુસદ્દો નથી, કોઈ એક ઢંઢેરો નથી. એક નાગરિકની ડ્યુટી છે. તમે મીડિયા તરીકે તમારી ડ્યુટી છે કે તમે શું કરો કે 2047માં ભારત ડેવલપના લેવલે આવે. કોઈ એક ઉદ્યોગ ગૃહ શું કરે તો એ ત્યાં આવે, કોઈ ઓફિસર શું કરે, ટીચર ભણાવે કઈ રીતે, સફાઈ કર્મચારી સફાઈ કઈ રીતે કરે, એ દરેક વ્યક્તિ આ ચેલેન્જ ઉપાડવી પડે. તો એઝ એન એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ અમે સમજીએ છીએ કે અમારી પણ આ ડ્યુટી છે કે અમારે ત્યાં આવે અત્યારે બાળકો તો 2047માં દે વિલ બી ઇન ચાર્જ ઓફ રનિંગ ધ નેશન. તો એવી રીતે તૈયાર થવા જોઈએ કે જે રિયલી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વાહકો બને. અને આ એક વર્ષની ઇવેન્ટ નથી કે તમે વિકસિત બન્યા પછી તમારે વિકસિત રહેવાનું છે. એક્ઝેક્ટલી. તો એમાં આ બાળકો કોન્ટ્રીબ્યુટ કરી શકે. એટલે અમે બાળકોને અમારે ત્યાં પ્રેક્ટિસીસ, ઇવન તમને ક્યાંક મોન્યુમેન્ટ દેખાશે તો એમાં નેશનાલિટી રિફ્લેક્ટ થતી હશે, અમારા બિલ્ડિંગ્સની ઉપર રાષ્ટ્રધ્વજ ફરકતો હશે, અમારી કોઈ પણ ઇવેન્ટ હશે એ રાષ્ટ્રગીત ગાયા પછી તે એ ઇવેન્ટ શરૂ થશે કે પૂરી થશે. અમારા કેમ્પસની અંદર મંદિરમાં તમને ક્યારેક જ દેખાશે કોઈ મંદિરમાં કે ભારત માતાની પણ મૂર્તિ હોય, સરસ્વતી માતાની સાથે કે રામકૃષ્ણ સાથે કે શિવજીની સાથે ભારત માતાની પણ મૂર્તિ હોય. અને સતત અમે એવું બાળકોને એક સંસ્કાર નાખવા માંગીએ છીએ કે ભાઈ તું કેમિસ્ટ્રીનું હોમવર્ક તારા ટીચરે આપ્યું એટલે કરે છો કે તું એટલા માટે સારી રીતે હોમવર્ક કરતો હોવો જોઈએ જેથી કરીને 5-25 વર્ષે તું દેશને વિકસિત બનાવવામાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીશ. તું જે અત્યારે કંઈક નાના મોટા ત્યાગ કરે છો એ તારા સ્વાર્થ માટે કરે છો કે દેશમાં તું કોન્ટ્રીબ્યુટ કરવા માટે કરે છો. આનો એક બીજો ફાયદો એ પણ છે કે સ્પિરિચ્યુઅલી સ્પીકિંગ તમારે જો આગળ વધવું હોય તો તમારે સ્વાર્થને બદલે પરમાર્થને ધ્યેય રાખવું પડે. તમારે મિડલ ક્લાસ સુધી સીમિત રહેવું તમે તમારા પૂરતું જુઓ, પણ તમારે જો ઉપરની લીગમાં જવું હોય કોઈ પણ ક્ષેત્રમાં તો તમારે એક લોક સંગ્રહ મતલબ એક વિશાળ હિત રાખવું પડે નજરમાં. તો વિશાળ હિત એટલે હું એમ નથી સમજતો ખાલી તમે ભાવનગરનો વિકાસ મગજમાં રાખો. વાય નોટ કે દેશ માટે કંઈક હું સેક્રિફાઈસ કરું છું દેશ માટે કરું છું, હું જાગરા કરું છું દેશ માટે કરું છું, હું ભાવતું ભોજનનો ત્યાગ કરું છું દેશ માટે કરું છું, મારા શોખનો ત્યાગ કરું છું હું દેશ માટે કરું છું. હું પરફેક્ટલી મારું લેક્ચર એટેન્ડ કરું, પરફેક્ટલી મારું હોમવર્ક કરું, પરફેક્ટલી મારી ટેસ્ટ આપું, મારું પોતાનું એનાલિસિસ કરું, ઇમ્પ્રૂવ કરું, હું નિષ્ફળતાનો સામનો કરું, જે કાંઈ કરું છું એ એટલા માટે કરું છું બીકોઝ કે મારા દેશને આવા નાગરિકની જરૂર છે. અને અમારી સંસ્થામાં માસ રિઝલ્ટ આવતું હોય બેન, અને માસ રિઝલ્ટ તમે તો જ લાવી શકો કે તમે એમને હિપ્નોટાઇઝ કરો. અને હિપ્નોટાઇઝ કરવા માટે લોકોને એની પ્રાઇડ તમારે દેખાડવી પડે તો માણસ સેક્રિફાઈસ કરવા તૈયાર થાય. બોર્ડર ઉપર સૈનિક છે એ જાન આપવા ક્યારે તૈયાર થાય કે એને ભારત માતાની પ્રાઇડ એના અંદર છે, જ્યારે એને ભરોસો છે કે એ કરશે તો આ ટકી રહેવાનું છે. એટલે અમે બાળકોને એક પ્રાઇડ તરીકે તે શું રાખવું કે તું ફલાણી જ્ઞાતિનો છો કે ફલાણા ભાષાનો છો કે આ કે ફલાણા સમાજનો છે, એ પ્રાઇડ રાખવું એની કરતાં બેટર છે કે હું ભારતીય છું. એને પ્રાઇડ બનાવી અને એક ભારતીય કેવો હોવો જોઈએ જેથી ભારત તમે જે ઈચ્છો છો એવો બને. એના દ્વારા અમે એમને વધારે ને વધારે દોડતા રાખીએ કે વધારે ને વધારે સેક્રિફાઈસ કરતા કરી શકીએ જેથી કરીને એને વધારે ને વધારે સારી સફળતા મળે. અને સ્પિરિચ્યુઆલિટી એટલા માટે રાખી કે આ બધી વસ્તુ તો જ થઈ શકે કે માણસ છે એ પોતાના જીવનનો મર્મ સમજે, હું કોણ છું, મારી ટ્રુ સેલ્ફ શું છે, આત્મબળ, મારો અને ઈશ્વર પ્રત્યેનો રિલેશન શું છે, ઈશ્વરનું મારામાં શું રોલ છે, હું કર્મ કરું છું તો કર્મનો શું સિદ્ધાંત છે, કર્મ કયા રીતે એ કરે કે જેથી એ કર્મ મટીને કર્મ યોગ બને, ચડતી પડતીમાં કેમ સ્ટેબલ રહેવું, ક્યારેક કોઈ સફળતા નિષ્ફળતામાં કેમ, યશ અપયશમાં કેમ સ્ટેબલ રહેવું, કોઈ બીજાને આગળ જાય એ કેમ સહન કરવું,
રાગ દ્વેષ ઈર્ષ્યા એ બધાથી પર રહીને માઇન્ડની પ્યોરિટી કેમ રાખવી, આ બધું માત્ર માણસને સારો બનાવવા માટે જરૂરી છે એવું નથી. તમે જો ડીપલી થિંક કરશો તો કોઈ પણ ક્ષેત્રમાં તમારે લર્નિંગ કરવું હશે કાંઈ પણ કે સફળતા મેળવવી હશે તો માઇન્ડની અને હૃદયની પ્યોરિટી આવશ્યક છે. અને પછી જ તમે એ વસ્તુ ગ્રાસ્પ કરી શકો. તમે સ્ટેબલ થયા તો તમારી મેમરી સારી હશે, તમે અંદરથી પ્યોર હશો, તમારું ફોકસ સારું હશે, તમે એ પ્યોરિટી તમારી હૃદયની મનની હશે તો તમારામાં ઉત્સાહ અને એનર્જી જળવાઈ રહેશે. તમે સેક્રિફાઈસ કરવું તમારા માટે બહુ ઇઝી થઈ જશે. મતલબ ઓલમોસ્ટ બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન છે એ સ્પિરિચ્યુઆલિટી છે. અને આ રાઈટ ટાઈમ છે. અમે એને અધ્યાત્મ બાજુ વાળવા માટે અધ્યાત્મ નથી રાખતા, અમે એને સફળ બનાવવા માટે. ગ્રોથ વાળો પહેલો પોઈન્ટ જે છે ઇટ ઇઝ કે જેના માટે અમે છીએ, જે અમારી જોબ છે એના માટે બાકીના 3 પિલર જરૂરી છે: મોડર્નિટી, નેશનાલિટી અને સ્પિરિચ્યુઆલિટી. એ જ્ઞાનમંજરી 2.0 નું હૃદય છે. એવું નથી કે અમે નવું કેમ્પસ બનાવીએ ત્યાં જ આ વસ્તુ થાય. અમારું ત્યાં સિટીનું અત્યારનું કેમ્પસ પણ ચાલવાનું જ છે, તો ત્યાં પણ અમે આ ચેન્જ કરી રહ્યા છીએ. અને એક મોટો ફેરફાર બીજો અમે એ કરી રહ્યા છીએ કે નાવ ધેટ કે અમે નેશનલ લેવલે જઈ રહ્યા છીએ તો અમારી પાસે રિસોર્સિસ પણ નેશનલ લેવલના હોવા જોઈએ. ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કે પ્રેક્ટિસીસની દ્રષ્ટિએ નહીં, પણ અમારા મેઇન રિસોર્સિસ એટલે ફેકલ્ટીઝ. એક્ઝેક્ટલી, એટલે મારો એ જ પ્રશ્ન હતો કે આ વિચારધારાને લાગુ કરવા માટે એટલે અમારી ટીમની અંદર એ ફેકલ્ટીનું રિસોર્સિસ, એવા સ્ટડી મટીરિયલનું રિસોર્સિસ, એવી મેન્ટરશીપનું રિસોર્સિસ કે એવી સ્ટ્રેટેજિક પ્લાનિંગનું રિસોર્સિસ છે કે જેમાં કોઈ પણ એ જેડબલી એડવાન્સ હોય કે મેઇન્સ હોય કે નીટ હોય કે બોર્ડ ગુજકેટ, એ કોઈ પણ એક્ઝામમાં ટોપ 1 પોઝિશન ઉપર પહોંચી શકે બાળક, એટલી રિસોર્સની ફેસિલિટી અમે પહેલા એન્શ્યોર કરી છે, પછી અમે આને લોન્ચ કર્યું છે. એટલે બહુ બધા જીતુભાઈ જોઈશે આના માટે, તો જ થઈ શકશે. અને ઇવન તમે આજે વાત કરી એમાં હું હંમેશા એ વિચારતી હોઉં કે આપણે જ્યારે એવું કહીએ છીએ કે 2047માં આપણે ક્યાંક પહોંચવું છે, વિકસિત ભારત બનવું છે, તો આપણે બનવા માંગીએ છીએ ત્યારે આપણે શું કલ્ચરલી કરપ્ટ નેશન હોઈશું? એ મને હંમેશા એ પ્રશ્ન થતો. એનું કારણ કે તમે જે પ્રશ્નોની વાત કરી ને, હું બાળકોને જ્યારે હું 10મા ધોરણના છોકરાને ચાકુ મારતા જોઉં અથવા એને રેપ કેસમાં હું એ બાળકનું નામ સાંભળું ત્યારે એટલી બધી પીડા થાય કે આપણે આધ્યાત્મિક વારસાનો સૌથી મોટો દેશ, આપણી પાસે પરંપરાઓના નામ પર એટલી બધી સમૃદ્ધિ આપણા પૂર્વજો આપણને આપીને ગયા, અને એના પછી જો આપણું બાળક બધી બાજુથી વિકસિત થઈ રહ્યું છે, બહુ પૈસા આવી રહ્યા છે, આપણે સમૃદ્ધ થઈ રહ્યા છીએ, ટેકનોલોજી વધી રહી છે, પણ બાળક કલ્ચરલી શું કરી રહ્યું છે એની પાસે તો એ ક્લેરિટી પણ નથી કે એને શું કરવું છે. એટલે જો આ પાયા, મારી અંદર આશા જાગી રહી છે એકચ્યુઅલી આ સાંભળીને. મારો આને લગતું જ એક પ્રશ્ન કે જ્યારે અમે ગયા વર્ષે અવિનાશભાઈ સાથે વાત કરી ત્યારે રિઝલ્ટ્સની લેગેસીની વાત કરી હતી કે જ્યારે તમે 2006માં શરૂ કર્યું, તમે પણ કહ્યું કે ત્યારે તમે ઘોષણા કરી કે અમે આ બનીશું ગુજરાતનું કોટા, અને આજે સફળ છો તમે. આ ફરીથી જ્યારે શરૂઆત કરવાની આવે છે, મોટા ભાગે શું થાય કે કોઈ પણ સંસ્થા શરૂ થાય તો એનું વિઝન, એની વિચારધારા ઘણું બધું બહુ સરસ રીતે કહેવામાં આવે, પણ પછી એ ટકી નથી શકતું. 3-4 વર્ષ બધું સરસ સરસ ચાલે અને પછી ઠપ થઈ જાય. જ્ઞાનમંજરી કેવી રીતે ટકી રહે છે આમાં? બેઝિકલી તો કોણ ચલાવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે કોર ફાઉન્ડર્સ છે એમનું જે વિઝન ને ડેડિકેશન ને એ, અને એમણે જે એના ટોપ ઓફ ધેટ એમણે જે આખી સિસ્ટમ ક્રિએટ કરી, એ સિસ્ટમ એટલી ડ્યુરેબલ છે અમારી, એટલી રિસ્પોન્સિવ છે કે જ્યારે જ્યારે જે પ્રકારના ચેલેન્જીસ એકેડેમિક સિસ્ટમમાં આવ્યા, જ્યારે અમે શરૂ કર્યું ત્યારે એકલું બોર્ડ હતું, પછી બોર્ડને ગુજકેટ આવી, પછી ગુજકેટ જતી રહી જેડબલી મીન્સ આવી, યર સિસ્ટમ જતી રહી સેમેસ્ટર સિસ્ટમ આવ્યું, વળી પાછી યર સિસ્ટમ આવી, વળી પાછું બોર્ડ ગુજકેટમાંથી ગુજકેટ નીકળી ગયું, નીટ આવી ગઈ, બોર્ડનું ખાલી ક્વોલિફાઈંગ. તો જ્યારે જ્યારે જે પ્રકારના શિફ્ટિંગ આવ્યા પોલિસીમાં, ત્યારે ત્યારે એની પછીના વર્ષે અમારું રિઝલ્ટ વધારે જમ્પ મારીને આગળ આવ્યું. એટલે એક ફિનિક્સ પક્ષી જેવી ફિલોસોફી અમારી ટીમની અંદર, અમારી સિસ્ટમમાં છે કે કોઈ પણ ઇવન કોવિડની ચેલેન્જ આવી તો કોવિડની ચેલેન્જમાં એની પછીના વર્ષે બેસ્ટ રિઝલ્ટ જ્ઞાનમંજરી આપી શકી. એ વખતે અમે તરત જ વિધિન ફ્યુ અવર્સ અમે એક્શનમાં આવી જઈએ છીએ. એ ડીએનએ છે અમારી સિસ્ટમનું, અમારી ટીમનું. અને એ ડેડિકેટેડ ટીમ પ્રોપર સ્ટ્રેટેજિકલી ફોરસાઇટ વાળી અમારી જે ટીમની ફિલોસોફી છે. વી આર ઓપન ટુ
hire the people who are more intelligent than us ઓકે અને allow them to challenge us. ચેલેન્જીસ કે કશુંક નવું લાવો અને નવું કરો લાવો execute. તમે, અમને હા. ચેલેન્જ કરો. હમ, હમ, અને એટલે જ છે કે હમ, હમ. 2.0 પણ અમે જ લાવી રહ્યા છીએ. પણ આમાં એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં બાકીની ઇન્ડસ્ટ્રીની જેમ પોચિંગનો ઇશ્યુ બહુ હોય છે કે બહુ જ સરસ ટીચર હોય, કોઈક નવી સ્કૂલ ખુલે છે તો એને જબરદસ્ત ડબલ પગાર આપીને ખેંચી લે, તો તમારે એ પ્રોબ્લેમ નથી આવતી? અમારા ટીચર્સ નથી વેચાતા, ઓકે ઓકે કારણ કે એ એમની સ્કૂલ સમજે છે. અને બીજી વસ્તુ, એને અમે શિક્ષક શું હોવું જોઈએ ને એ અમારા કેમ્પસની અંદર એમ્બાઇબ થઈ જાય છે 1-2 વર્ષમાં, કે એને માત્ર મને શું મળે છે સેલેબલ નથી રહેતા. એક છે કે હવે કોઈ ગુરુ દક્ષિણા આપવાનું નથી એટલે એને કંઈક સામેથી એક્સપેક્ટ કરવું પડે છે, પણ એ ઋષિતુલ્ય છે. એને ક્યારેય એ ઘડિયાળની સામે જોતા નથી. જરૂર પડે બાળકનો અડધી રાતે ફોન આવ્યો અને મુશ્કેલીમાં છે તો અમને કીધા વગર અમારા શિક્ષક એને ઘરે દોડી જાય છે. મતલબ દે લવ ધેર ચિલ્ડ્રન, અને એટલે એમને કોઈ તોડી નથી શકતું. હા, એટલે દે આર નોટ લુકિંગ ફોર ગુડ સેલરીઝ કે ક્યાંક મળે તો જતા રહીએ, એ એપ્રોચ અહીંયા એને જે હોવું જોઈએ એ બધું મળે છે. હા, ઓકે. અને અને ઇન્ટેન્શન જોવે છે કે કોઈક જગ્યાએથી ક્યારેક અમે જે ટીમ સાથે ટાઈપ કર્યું એને કોઈક કોચિંગ કરીને લઈ જ ગયા હતા ડબલ સેલરીથી, પછી લટકાવી દીધા, પછી અમારી સાથે એ જોડા. હું નામ નથી એકેનું આપતો, પણ આ હવે બધા જાણવા પણ માંડ્યા છે કે આવું કરવાવાળા છે એ અમારું પણ આવું જ કરશે. એટલે એક નથી શાહબુદ્દીનભાઈ ક્યારેક કહેતા કે જ્યારે એવું લાગશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવું, સ્તરથી નીચે ના ઉતરવું. એમ અમે એવું લાગશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરશું, પણ સ્તરથી નીચે નથી ઉતરતા. અમારા શિક્ષકો જાણે છે, એટલે એ એથિક્સથી કામ કરે છે, એટલે સેલ નથી થતા. ઓકે. આ બાળકોની સફળતાને માપવાનો માપદંડ શું જ્ઞાન મંજરી 2.0 બદલાશે? કેમ કે આપણે જ્યારે રિઝલ્ટ્સની વાત કરીએ છીએ ત્યારે પર્સન્ટાઇલ બધા જ જુએ છે, પણ જે હોશિયાર છોકરો છે એ તો લાવી દે છે ગમે તેમ કરીને. જે એવરેજ સ્ટુડન્ટ છે એની સફળતા કેવી રીતે માપશો? એને શું મળશે? Actually, what I feel out of the experience I have got during my journey of education, કે સફળતા માત્ર રેન્કથી કે ટકાથી ન માપવી જોઈએ. ઓકે. સફળ કોઈ કેવો ક્રિકેટર સફળ થાય, કેવો સ્પોર્ટ્સમેન સફળ થાય, કેવો બિઝનેસમેન સફળ થાય, કેવો રાજનેતા સફળ થાય, કેવો સંત સફળ થાય, કેવો શિક્ષક કે પ્રોફેસર કે સાયન્ટિસ્ટ સફળ થાય, કેવો કલાકાર કે સિંગર કે મ્યુઝિશિયન સફળ થાય, એના 80-90% કોમન મિનિમમ કેરેક્ટરિસ્ટિક છે. એ કેરેક્ટરિસ્ટિક કોઈ વ્યક્તિમાં આવી ગયા તો જે તે વખતે એનું માપદંડ કોઈ તમે જે રીતે કરો છો, લાઈક અમે એક્ઝામ લઈને કરીએ છીએ, એમાં ભલે ઓછા, એ સુનર ઓર લેટર સફળ થાય છે. એટલે અમારી સિસ્ટમમાં અમે સિન્સ બિગિનિંગ 2006થી કહું છું કે અમે ટકાનો વેપાર કરવાવાળી સંસ્થા છીએ. મતલબ ટકા એ અમારા લોહીમાં છે. તમે લોહી તપાસો ને તો એની અંદર આરબીસી ડબ્લ્યુબીસી સાથે ટકા નીકળે. તોય તે અમે સતત એ જ વસ્તુ પર ભાર મૂકીએ છીએ કે ટકા ન આવે કે આવે એ ઇમ્પોર્ટન્ટ નથી. ટકા લાવવા માટે તમે 2 વર્ષ જે યાત્રા ખેડો છો ને એ દરમિયાન જે તમારામાં સોફ્ટ સ્કિલ જે આવે છે એ જ તમારી સફળતાની સાચી નિશાની છે. ટકા એ 5 દિવસ જ તમને સફળતા ફીલ કરાવશે કે તમે એડમિશન મેળવી શકે, કે તમારા છાપામાં ફોટો આવ્યો. પણ પછી તે ઘણા આઈઆઈટીએનો મેં બેકાર જોયા છે. એક્ઝેક્ટલી. ત્યાં જઈને સુસાઇડ કરનારા આપણે જોયા છે, મેડિકલમાં જઈને તે મેડિકલ છોડી દેનારા આપણે જોયા છે. તો એવરેજ સ્ટુડન્ટ છે કે હોશિયાર છે એને સફળતા સાથે, સુખી થવા સાથે કોઈ લેવા દેવા નથી. પ્રોવાઇડેડ કે પેલો એવરેજ સ્ટુડન્ટ પણ ટકા લાવવા માટે તનતોડ મહેનત કરે, એની યાત્રામાંથી ઈ પાસ થાય, ગીવ અપ ન કરી દે તો ટકા સાથે કાંઈ લેવા દેવા નથી. યુપીએસસી જેવું કે તમે પાસ થાવ કે ન થાવ, યુપીએસસી તમારી અંદર ઉમેરે એટલું બધું ઉમેરે કે તમે એક અલગ જ માણસને વ્યક્તિત્વ બનીને ઉભરો, કેમ કે તમને તમારા દેશનું બંધારણ ખબર છે. ખુદના કેસની અંદર હું જ્યારે બેક જર્નીમાં જતો હતો કે કયા સેક્શનમાં જે કાંઈ હું અત્યારે નાનું મોટું બન્યો હોઉં એમાં કોનો વધારે રોલ છે. 2 દિવસમાં પહેલા તો મારા ફેમિલીમાં કહેતો હતો કે મેં સ્પીપામાં 6 મહિના રહીને યુપીએસસીની તૈયારી કરી અને એણે મારામાં જે વિઝન નાખ્યું અને એનાથી હું જે બિલીવ કરતો થઈ ગઈ, અને એને કારણે આજે કોઈ પણ
વસ્તુને ક્રિટિકલી કેમ થિંક કરવું, કેમ રિસ્પોન્ડ કરવું, કેમ ભવિષ્યનું મોટું વિચારવું, એ બધા ગુણ આવ્યા છે. વેરી ટ્રુ. પણ આ તમે જે વાત કરી એવરેજ સ્ટુડન્ટની સફળતાની કે બધી, પણ શું આમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નથી આવતો? કેમ કે જ્ઞાન મંજરીમાં કોઈ પણ મા બાપ જ્યારે પોતાના બાળકનું એડમિશન કરાવે છે 11th-12th માટે, તો એમને એવું લાગે છે કે એમનો છોકરો હવે આઈઆઈટીમાં જવાનો છે, એ ટકા જ એક્સપેક્ટ કરે છે. તો એનામાં એ લોકો એ સફળતાને સ્વીકારે છે કે ભાઈ કંઈ વાંધો નહીં, એ શીખ્યો તો ખરો 2 વર્ષમાં? એટલે એમાં છૂટકો નથી હા. સ્વીકાર્યા વગર. પહેલાં તો બધાને ઈચ્છા હોય કે આઈઆઈટીમાં જશે, કે એમબીબીએસમાં જશે, કે હા, પણ સીટ જે છે એ જ છે. હા, એ છે એ જ છે. પ્લસ એ લોકો શેના આધારે આવું ડિસાઇડ કરે છે? એક પોતે નાનપણથી બાળક હજી જ અવતર્યું ન હોય ત્યાં સપના લઈને બેઠા હોય. સેકન્ડ, 10મા ધોરણમાં થોડુંક રિઝનેબલી સારું પરફોર્મ કર્યું. થર્ડ, આગળના કોઈ સિબલિંગ કે આવું કંઈક કર્યું હોય. ફોર્થ, કે એના ફ્રેન્ડ્સ કે એના સગાવાલામાં આવું બધું વસ્તુ કર્યું હોય. આ બધાને આધારે એમણે એક ઈચ્છા, ડ્રીમ સેવ. એ ડ્રીમ ચરિતાર્થ કરવા માટે આ બાળક ડિઝર્વ કરે છે કે નહીં એ કોઈ તપાસ્યું નથી. હવે એ આવ્યું માનો કે જ્ઞાન મંજરીમાં, અને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, થોડા ટાઈમમાં જ ખબર પડવા લાગે કે આ બાળક એટલું બધું કરી નથી રહ્યું. તો અમે પેરેન્ટ્સને પણ બોલાવતા હોઈએ, કાઉન્સેલિંગ કરતા હોઈએ, બાળકને સમજાવી કે તારે ભણવાની પદ્ધતિમાં આ ચેન્જ કરવાની જરૂરિયાત છે, લાઈફસ્ટાઈલમાં આ ચેન્જ કરવાની જરૂરિયાત છે, એટીટ્યુડમાં આ ચેન્જ કરવાની જરૂરિયાત છે. અમુક વસ્તુ ચેન્જ કરે તેને, અમુક ચેન્જ નથી કરતા. પણ જે બેઝિક ઇન્હેરન્ટ ડિસેબિલિટીઝ છે, જેને તમે વારસો કહી શકો, એ તમે બહુ સબસ્ટેન્શિયલી ચેન્જ નથી કરી શકતા. તો અમારા કલ્ચરમાં અમારે પીટીએમ ઘણીવાર થાય, વાલીઓના સેમિનાર ઘણીવાર થાય, તો અમે એમને એ સમજાવતા હોઈએ છીએ કે સ્ટ્રગલ ફોર ગેટિંગ ધ માર્ક્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ગેટિંગ ધ માર્ક ધેમસેલ્ફ. હવે એ સ્ટ્રગલ ચાલુ છે ને તમારા બાળકની, માની લો કે નથી માર્ક લાવતો, તો એમ છતાંય એ હાર્ડવર્ક કરે છે, તો હાર્ડવર્કનો નેચર આવ્યો. એ સેક્રિફાઈસ કરે છે, એટલે પોતાને કંઈક પ્રાપ્ત કરવાનું ત્યારે પોતાના નિજી શોખ આપણે સાઈડમાં મૂકવા જોઈએ, એ એનામાં ગુણ આવ્યો. એ બીજા સફળ થાય છે એનામાંથી શીખે છે, એટલે લર્નિંગનો એટીટ્યુડ એનામાં આવ્યો. એ નિષ્ફળતા પચાવે છે છતાંય હારી નથી જતો, મેદાન છોડતો નથી, એટલે ફાઇટર એટીટ્યુડ એનામાં આવ્યો. એ સ્ટ્રેટેજિક થોડું ઘણું પોતાનામાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરે છે. જો એ સતત ટ્રાય કર્યા કરે કે હું ક્યાં ખોટું છું, ક્યાં ખોટું કરું છું, તો એનામાં સેલ્ફ ઇવેલ્યુએશનનો ગુણ આવ્યો. એટલે એ બધા જે ગુણ એનામાં આવે છે, સ્ટ્રેટેજિક પ્લાનિંગનો ગુણ એનામાં આવ્યો. તમને નથી લાગતું કે ગુણપત્રકના ગુણ કરતા તો આ ગુણ વધારે જરૂરી છે સફળતા માટે? એટલે અને એવા અસંખ્ય દાખલાઓ પણ છે કે અમે માની લો કે 10-20 years પછી ગેટ ટુગેધર ગોઠવ્યું હતું. ઇટ મે હેપન કે આમે કહ્યા યાત્રા દરમિયાન ઇન્કલ્કેટ થયેલા ગુણો, એ ગુણને એને સાચવ્યા અને સ્ટ્રગલ કર્યો, તો 10-15 વર્ષ પછી એવું બને કે ખાલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના ગુણવાળા ઓલા ગુણવાળાને ત્યાં નોકરી કરતા હોય. તમે જોયું છે બધી જગ્યાએ. ઇવન અભણ લોકોને તમને ક્યાંય ને ક્યાંય પહોંચતા જોયા છે. ક્યાંક તો કોક કહે છે 8 પાસ ડેપ્યુટી સીએમ બની ગયા, બધી વાતો થાય છે. કેપેબિલિટી છે તો બન્યા છે. એક્ઝેક્ટલી. અને સતત ઇમ્પ્રુવમેન્ટ કરે છે માણસો પોતાની. એટલે એ કવડા મોટા ગુણધર્મ છે. એ ગુણધર્મ મૂળ ગીવઅપ ના કરે ને તો એ સફળતા જ છે. અને એ પછી ભગવાન આપે એને સફળતા, કારણ કે ભગવાનનો નિયમ એ જ છે. એટલે બેઝિકલી ગીવઅપ ન કરવું એ પણ શીખવા મળે તમારી 11-12ની આ જર્નીમાંથી. એટલે અમારે ત્યાં લોટ ઓફ મતલબ ક્યારેક કોઈક 10માં 70% નીચેવાળા એડમિશન લેવા આવે ને અમે એમને, અમારે ત્યાં નિયમ એવો છે કે પહેલા 1-2 મહિનામાં અમને એવું લાગે કે આ બાળકે સાયન્સ નહીં કરવું જોઈએ, બિચારું નથી કાંઈ ગ્રાસ્પ કરતું. અમે વાલીઓને બોલાવી કે અમારી રિક્વેસ્ટ છે કે તમે સાયન્સ ના કરાવો. ત્યારે બાળકોને અમે સાથે ના રાખીએ, કારણ કે કોઈ નબળા છે એવું એને મોઢે ના કહેવું જોઈએ. પણ સ્ટ્રેટેજિક પ્લાનિંગ માટે આપણે વાલીઓને કહીએ કારણ તમે ડિપ્લોમા કરાવો અથવા આર્ટ્સ કોમર્સમાં કંઈક કરાવો, એને ગમતી બ્રાન્ચમાં મોકલો અથવા જે એ ડિઝર્વ કરે એમાં મોકલો. તો વાલીઓ અમને એવું કહેતા હોય કે ટકા આવે કે ન આવે, ઇવન ફેલ થાય ને એમને વાંધો નથી. એ આ ઉંમરના આ વર્ષોમાં, ફોર્મેટિવ વર્ષોમાં 2 વર્ષ જ્ઞાન મંજનમાં રહે ને એ માટે એમ મૂક્યા છે. એટલે એવું છે જ નહીં કે હોશિયાર માટે જ જ્ઞાન મંજરી છે. તો એવું પણ એનાથી ઊંધું થાય કે કોઈ વાર પેરેન્ટ્સ આવીને એવું કે તમે બાકીના કોચિંગ જેવા જ છો, અને એવું થાય તો કેવી રીતે ડીલ કરવાની? અમે છીએ જ નહીં બાકીના કોચિંગ જેવા, એટલે કોઈ કહેવાનો પ્રશ્ન જ નથી. કોઈને કદાચ એનું પરસેપ્શન એવું હોય તો અમે સામે બેસે ત્યારે ખબર પડી જાય કે વોટ વી આર ડુઈંગ એ શા માટે કરી રહ્યા છીએ. અને અમુક પેરેન્ટ્સના એવા રિવ્યુ પણ હોય છે કે જ્ઞાન મંજરી વાળા તો બહુ સ્ટ્રિક્ટ છે.
એ પણ એક પરસેપ્શન છે, કારણ કે તમે જુઓ જ્ઞાન મંજરીને કાઢી નાખો, હવે તમે તમારા કોઈ પણ એક મેદાનની અંદર બેઠા બેઠા કે તમે ઝૂંપડામાં બેઠા બેઠા કે મહેલમાં બેઠા બેઠા તમારે 11th-12thમાં JEE નીટ ક્રેક કરીને સારો સ્કોર લાવવો છે જીવનમાં, આ રસ્તે તમારે સફળતા મેળવવી છે, તો કોઈક તમને સ્ટ્રીક બનાવે એની કરતાં પહેલા તમારે સ્ટ્રીક થવું પડે, કારણ કે તમારે ટાઈમે સૂઈ જવું પડે, ટાઈમે જાગવું પડે, ટાઈમે કસરત પ્રાણાયામ મેડિટેશન કરવા પડે, ટાઈમે હોમવર્ક કરવું પડે, ટાઈમે લેક્ચર કરવું પડે, મોજ શોખ છોડવા પડે, મોબાઈલ છોડવો પડે, તમારે મતલબ વીકેન્ડ છોડવા પડે, તમારે ફેસ્ટિવલ છોડવા પડે, એ તો બેઝિક નેસેસિટી છે. જ્ઞાન મજૂરી નહીં કરે તો વિજયી કરવી પડશે, કોઈ જેને સફળતા હોય એને કરવું પડશે, અને આ માટે જ્ઞાન મજૂરીનું નામ આવતો ભલે આવે, એનો કોઈ વાંધો. હા, એટલે કેમ કે ડિસિપ્લિન વગર તો કેવી અમે રીતે? સ્ટ્રીક નથી, અમે એને ઈ લોય આપીએ છીએ, ઈ સંસ્કાર આપીએ છીએ. અમારે ત્યાં એવા બાળકો છે, તમને નવાઈ લાગશે, એવા પેરેન્ટ્સ પણ છે કે એક વખત એવું બન્યું હતું કે બે કોઈ મોટી ઉંમરના લોકો રિસેપ્શનમાં આવ્યા ને એને કીધું કે આ ફલાણું, હું નામ નથી આપતું, કે આ બાળકને અમારે સ્કૂલેથી લઈ જવું છે તો પછી એટલે પેલા રિસેપ્શન વાળા બેને પૂછ્યું કે અત્યારે ચાલુ સ્કૂલને શું કામ લઈ જવું છે? ત્યારે કે અમારે 2 કલાક જ લઈ જવું છે, પણ એ અહીંયા એનું અહીંયા શેડ્યુલ હશે, તમે શું કામ લઈ જાઓ છો? તો પહેલા વાલીઓએ એમ કીધું કે એના ફાધરને કેન્સર હતું ને એમનું ડેથ થયું છે, અને એની અંતિમ વિધિ કરવા આ દીકરાને અમે લઈ જઈએ છીએ, ત્યાંથી સ્મશાનેથી જ અહીં મૂકી જઈશું. અને બેની આવી પણ જાય છે, અને અમને ખબર પડે છે, અમે એને સાંત્વના આપવા જઈએ કે દીકરા કંઈક કહીએ પહેલાં એ કહી દે કે હું સ્વસ્થ છું, મારા પપ્પાનું ડ્રીમ હતું કે હું કંઈક બનું, અને એ ડ્રીમ હું પૂરું કરીશ, એટલે હું વાંચું છું, તમે કંઈ ચિંતા નહીં કરતા. આ લાદેલી શિસ્ત નથી, આ અમારી સ્ટ્રિકનેસ નથી, આ એક મોટિવેશન છે, આ એક સંસ્કાર છે જે એની અંદર ઇન્કલ્કેટ થયા છે. અમારે ત્યાં લોટ ઓફ એવા બાળકો તમને જોવા મળે કે અમને એમ કંકોત્રી આપે કે મારા સગા મોટા ભાઈ કે મોટી બહેનના લગ્ન છે, મારા પપ્પાએ કંકોત્રી મોકલાવી છે, તમે ખાસ આવજો, અને જતા જતા એમ કહેતા જાય કે મારા પપ્પા મને લઈ જવાનું દબાણ કરે, તમે રજા નહીં આપતા. તમે આ કલ્ચર ક્યાંય જોયું જ નહીં. એના માટે તમારે જ્ઞાન મંજરીના બાળકોને મળવું પડે. આ અમારી સ્ટ્રિકનેસ નથી, આ સંસ્કાર છે ને આ નીડ ઓફ ધી અવર છે, અને એટલે જ ટકામાં વધઘટ આવી શકે, પણ જ્ઞાન મંજરીનું છોકરું આખા વર્લ્ડમાં કોઈ પણ ખૂણે હશે, એ કોઈ દિવસ પાછો વાળીને જોતું જ નથી, એ મોટું મોટું જ વિચાર્યા કરે છે, અને એ દરેક જગ્યાએ એને જ્ઞાન મંજરી છે એ રિફ્લેક્ટ થાય છે. જ્યારે જ્યારે જીવનમાં ચેલેન્જ આવે ત્યારે એને આ જે 2 વર્ષ અહીંયા જીવીને ગયા હોય છે એ એને હેલ્પ કરે છે. આજનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી એ બધાનો છે. એ સમયમાં ઓલ ઓવર સાયન્સ સ્ટ્રીમનું, ઇવન ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહનું તમે ભવિષ્ય શું જોઈ રહ્યા છો? તમે કહ્યું કે આજનો જમાનો શાનો, એમ કહ્યું તમે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ અને ટેકનોલોજી. યસ. તો તમે જ કહો ને કે એઆઈ ને ટેકનોલોજી આર્ટ્સમાં આવે, કોમર્સમાં આવે કે સાયન્સમાં આવે, એટલે તમને ભવિષ્ય ખબર પડી જશે. એટલે મતલબ આર્ટ્સ વાળા એઆઈ સમજી શકે કે એઆઈ ની સાથે જીવી શકે, કે એઆઈ નો યુઝ કરી શકે, કે ટેકનોલોજી સમજી શકે કે એનો યુઝ કરી શકે. ઇવન કોડિંગ ઇઝ અ લેંગ્વેજ, તો એને શીખવું જ પડે એમ છે. એટલે મને તો એવું લાગે છે કે સાયન્સનું ફ્યુચર ગુજરાત નહીં, આખા વર્લ્ડમાં સાયન્સનું જ ફ્યુચર રહેવાનું છે. અને એક વખત તમે સાયન્સમાં રહ્યા તો પછી તમે આર્ટ્સનું કરી શકવાના છો. કેટલા બધા લોકો આઈએએસ થાય છે હિસ્ટ્રી રાખીને થાય છે, હોય છે એન્જિનિયર કે ડોક્ટર. કેટલા બધા લેખક થાય છે, કેટલા બધા સ્પોર્ટ્સ પર્સન, કેટલા બધા નેતાઓ થાય છે, કેટલા બધા બિઝનેસમેન થાય છે. બેઝિકલી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કરતા તે તમારું જે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે, એનાલિટિકલ માઇન્ડસેટ છે, હાર્ડવર્કિંગ નેચર છે, બિગ ડ્રીમ્સ છે, એ બધી વસ્તુનું જે આખું ઇકોસિસ્ટમ સાયન્સ સાથે જોડાણી છે ને, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે રીટુની સમજણ આપે છે તમને બહુ બધી રીતે. એટલે હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી છું, મેં માઇક્રોબાયોલોજી કર્યું છે, અને પછી જ્યારે હું જર્નલિઝમમાં આવી તો મને કોઈ દિવસ એ શિફ્ટ બહુ આઘાતજનક નહોતો લાગ્યો, બહુ સરળ લાગ્યું ઉપરથી. મને એવું લાગ્યું કે આ બધું મદદ કરી રહ્યું છે, કે તમને બહુ જ પાયાની સમજણ છે, તમે આમ બધું ટેકનોલોજી જોઈને ભગવાઈ નથી જતા કે આ બધું શું આવી ગયું. મારી સાથે સ્પીપામાં એન્જિનિયરો હતા, ઇન્ક્લુડિંગ મી, કે ગુજરાતી સાહિત્ય રાખ્યું હતું એક મેઇન સબ્જેક્ટ તરીકે, ગુજરાતી લિટરેચર. અને ત્યારે તો હિસ્ટ્રી અને ગુજરાતી લિટરેચર એ રાજા કોમ્બિનેશન કહેવાતું સ્પીપામાં, કે લોકો રાખતા એમ. અને અમે 2.5 મહિનામાં ગુજરાતી સાહિત્યનો યુપીએસસીનો સિલેબસ લોકો તૈયાર કરતા, અને 600માંથી 300, 350 માર્ક લઈ આવતા. એક્ઝેક્ટલી. એટલે કેમ કે એ એમનું એપ્ટિટ્યૂડ ને બાકી બધું પણ બહુ સરસ છે, રીઝનિંગ સરસ કરી શકે છે,
અને આનામાં રસ છે હિસ્ટ્રીમાં અને બાકી બધામાં, તો એ પણ કરી શકે છે. એટલે જબરદસ્ત કોમ્બો તૈયાર થાય છે. વેરી ટ્રુ. મા બાપ માટે મારે ખાસ આ પ્રશ્ન તમને પૂછવો છે કે જો તમે સાયન્સ ચૂઝ કરાવવા માંગતા પોતાના બાળકોને, કેમ કે આ કયું સ્ટ્રીમ લેવું એટલું મોટું ટેન્શન છે ઘરમાં, જેટલું છોકરી પસંદ કરવાની ચિંતા હોય એટલી જ વિજ્ઞાન પ્રવાહ કે કયો પ્રવાહ પસંદ કરવો એની ચિંતા છે. તો શું કહેશો તમે એમને? તમે આટલા બધા લોકોને મળો છો એના પછી. એટલે આમ તો હું તો એમ માનું છું, સાયન્સમાં છું એટલે નથી કહેતો, પણ ભણીને કેરિયર બનાવવી હોય, કહું એ બરાબર સમજ. ઘણા લોકો એટલા માટે નથી ભણતા કે ભણીને કેરિયર બનાવવી છે, મોટા થવું છે. 2-4 વર્ષ તો એને કંઈક ભણવું જ પડશે, પછી એને પોતાના પેરેન્ટ્સના બિઝનેસમાં, ફેમિલી બિઝનેસમાં જવું છે. એના માટે અલગ વસ્તુ છે. બાકી જેને ભણવાને રસ્તે કેરિયર બનાવવી છે, એ કોઈ પણ કેરિયર હોય, બિઝનેસની હોય કે ઇવન યુપીએસસી જેવી એક્ઝામની હોય કે ડૉક્ટર એન્જિનિયર થવાની વાત હોય, તો સાયન્સ પ્રિફર કરવું જોઈએ. પણ સામે બાળકનું લર્નિંગ એપ્ટિટ્યૂડ કેવું છે, એ ડિઝર્વ કેવું કરે છે, એ બધાને આધારે સિલેક્ટ કરાય. સાથે બીજા અમુક પાસાઓ એવાય છે, જેમ મેં કહ્યું કે અમુક પેરેન્ટ્સ એટલે સાયન્સ કરાવે છે કે એ બગડે નહીં, મહેનત કરતું થાય, એનામાં સંસ્કાર ને ડિસિપ્લિન આવે, તો આગળ કંઈક જોયું જશે. મિડલ ને લોઅર મિડલ ક્લાસ છે તો એને જોબ જોઈએ છે, તો ઓબ્વિયસલી કોઈ એવી કમ્પેરિઝન નથી કે આ નીચું ના ઊંચું, પણ સ્કોપ વધારે સાયન્સમાં રહેવાના છે. તમે આર્ટ્સમાં કંઈ ભણી અને જોબ મેળવવા જાઓ એના કરતાં, તો એ બધા કારણો ધ્યાનમાં લઈ અને સિલેક્ટ કરવું જોઈએ. પણ હાલ જે ઘણીવાર ન્યૂઝમાં આપણે જે સેન્ટર બનતા જોઈએ છીએ કે આઈઆઈટીમાંથી પણ પૂરું રિક્રુટમેન્ટ નહીં થયું, પગાર હવે એટલા નથી મળી રહ્યા, આઈઆઈટીમાં ભણ્યા પછી પણ સરસ કરિયર ઓપ્શન્સ નથી મળી રહ્યા, તો તમે આને વિજ્ઞાનનો પડતીનો સમય જોઈ રહ્યા છો કે પછી આ ટકી રહેશે, ટેમ્પરરી એવો માહોલ છે? વિજ્ઞાન જોબના સંદર્ભે વિજ્ઞાન કે કોમર્સ કે આર્ટ્સની પડતીનો પ્રશ્ન નથી. એકચ્યુઅલી સક્સેસ ઓર ફેલ્યોર એ કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ચ કે પર્ટિક્યુલર સેક્ટર કે પર્ટિક્યુલર એજ્યુકેશન કે પર્ટિક્યુલર બેકગ્રાઉન્ડ કે પર્ટિક્યુલર એબિલિટીઝનું મોહતાજ નથી. એમાં એમાં સક્સેસ કે ફેલ્યોર નથી પડેલી. સક્સેસ કે ફેલ્યોર વ્યક્તિની અંદર પડેલી છે. એટલે જો એ ડિઝર્વ કરતો વ્યક્તિ અને એના માટે એ એક એનામાં એ એટીટ્યુડ કરવા વાળો વ્યક્તિ એ નહીં ભણે તો આગળ વયો જશે, એ કોમર્સ ભણશે તો આગળ વયો જશે, એ આર્ટ્સ ભણશે તો આગળ જશે. અને એવું નથી ખાલી એનામાં એબિલિટી હતી અને વાને વંટોળ આઈઆઈટીમાં જઈ પડ્યા કે વાના વંટોળે મેડિકલમાં જઈ પડ્યા, પણ પહેલો એટીટ્યુડ નથી તો ત્યાંથી કંઈ કરવાનું નથી. એટલે બેઝિકલી વ્યક્તિત્વનું નિર્માણ કેવું થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે સક્સેસ ફેલ્યોર નક્કી કરવા માટે, નહીં કે સ્ટ્રીમ. મારી દ્રષ્ટિએ એક્ઝેક્ટલી. હા, એટલે મારો એ જ પ્રશ્ન હતો કે આ એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં ઓલ ઓવર બદલાવ માટે બોલ્ડ સ્ટેપ શું હોવું જોઈએ? કેમ કે પહેલાં કેવું હતું કે કેમ્પસ શું આવે છે, આઈઆઈટીમાં તમે ગયા એટલે ફિક્સ છે કે તમને અમેરિકાની કોઈ કંપની આવીને લઈ જશે, ને એક પ્રકારનો જે માહોલ હતો, હવે આખું ગ્લોબલ સિનેરિયો ચેન્જ છે. તમે ગમે ત્યાં ભણો બહુ જ સરળતાથી. હવે ઇન્ફોસિસના એન્જિનિયરને યુએસમાં નથી જવા દેતા અને પાછા મોકલે છે. એ પ્રકારે પહેલાં જે હતું કે વિદેશ જઈને નોકરી કરવી છે અથવા અહીંયાના ટેકનોક્રેટ છે, અહીંયા ભણીને ત્યાં નોકરી કરે છે, ફેસબુકમાં, ગૂગલમાં બધી જગ્યાએ આપણા માણસો છે, પણ આ આખો સિનેરિયો બદલાઈ રહ્યો છે. તો ભારત એક તો કેટલું તૈયાર તમે એને જોઈ રહ્યા છો, અને આ આખું પરસેપ્શન બદલવા માટે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં શું બદલાવની જરૂર લાગે છે? મેં આટલા વર્ષો અહીંયા એજ્યુકેશનમાં 30 વર્ષ કાઢ્યા. મેં ઘણા બધા સેમિનારો એટેન્ડ કર્યા, ઘણા બધા એજ્યુકેશનિસ્ટ સાથે ક્યારેક વાર્તાલાપ થાય. હું દેશ દુનિયામાં પણ એજ્યુકેશનના સ્ટડી માટે ઇવન ફિનલેન્ડમાં એક અઠવાડિયું રોકાણો, ત્યાંના ક્લાસ જોયા, વિદ્યાર્થી સાથે ઇન્ટરેક્ટ કર્યું, શિક્ષકો સાથે ઇન્ટરેક્ટ કર્યું, અને મને જે કાંઈ સૂઝાડ્યું ભગવાને એના આધારે તમને કહેવા જાઓ તો ઇન્ડિયામાં જે એજ્યુકેશનમાં જે એમ કહેવાય ને બોલ્ડ સ્ટેપ ટાઈપનું, તો 2-3 વસ્તુ શોર્ટમાં કહી દઉં તો એક વસ્તુ એ છે કે પોલિસીની કન્સિસ્ટન્સી નથી. પોલિસીની કન્સિસ્ટન્સી એટલે માની લો કે એનઈપી આવ્યું, એજ્યુકેશન પોલિસી 2020, તો એમાં ભાર વગરનું ભણતર, પછી સિલેબસનું ભારણ ઘટાડવાનું, 30% સિલેબસ ઘટાડી નાખ્યો, વિદ્યાર્થીઓને બધા પ્રકારની રજાઓ આપવી, એને કોચિંગ અમુક કલાકથી વધારે ના રાખવો, આ બધી વસ્તુ અંદર નાખી. બિકોઝ ક્યાંથી આવ્યું એ કે મુક્તતાથી બાળક છે એ ભણવું જોઈએ, સ્ટ્રેસ એનામાં આવવું ન જોઈએ. હવે તમે પછી આઈઆઈટીની નીટની એક્ઝામ તો નાખી જ એક્ઝેક્ટલી. તો તમે ત્યાં આગળ એને બહુ ઇઝી કરતા છેલ્લે તમે એનો ઘા ક્યાં કર્યો? નીટ જેડબલ્યુ, જે એને વધારે વાગવાનું છે.
કારણ કે તમે એવા ઘા નાનપણથી તો આપ્યા નથી. તો ભાર વગરનું ભણતર થાય ક્યાંથી? એટલે કન્સિસ્ટન્સી નથી. તમારે માની લો કે ભાર વગરનું ભણતર રાખવું તો આઈઆઈટીનો સિલેબસ અવડો મોટો શું ઘટાડી નાખો ને તો સ્ક્રીન તો થઈ શકે. એટલે એ કન્સિસ્ટન્સી એક સ્ટેપની જરૂરિયાત છે. સેકન્ડ સ્ટેપની જરૂરિયાત એ છે કે જે મેડિકલમાં કેમ એક કાર્ડ આપવામાં આવે નાગરિકને, તમારે જ્યાંથી જોઈએ ત્યાંથી સેવા લઈ લો, સરકાર તમારું પેમેન્ટ કરશે, એ આમાં કરવાની જરૂરિયાત છે. આમ હાલે છે કે ખાનગી શિક્ષણ છે એ લૂંટારું થઈ ગયું છે ને કારખાના થઈ ગયા છે, ફેક્ટરીઝ છે. એને બદલે આમ હાલવું જોઈએ કે ભાઈ તમે કેમ પહેલા ટ્રાન્સપોર્ટ તમે ચલાવતા હતા, હવે કેમ પ્રાઇવેટ બસ ને પ્રાઇવેટ ટ્રેન ને પ્રાઇવેટ પ્લેન ને પ્રાઇવેટ શિપ ને બધું આવવા લાગ્યું. ક્વોલિટી સુધરી છે એટલા માટે જ આવે છે ને. તમે દવાખાના કેમ પહેલા સરકાર જ ચલાવતા હતા, હવે પ્રાઇવેટ કોર્પોરેટ મોટી મોટી હોસ્પિટલ, તો સગવડતા વધી જ છે ને, દેશની નીડ જ છે. અત્યારે દેશમાં 52% એનરોલમેન્ટ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર છે. તો હિપોક્રેસી શું કામ રાખો છો? એને ફોર પ્રોફિટ ને નોટ ફોર પ્રોફિટ બે કેટેગરીમાં દુનિયામાં કેટેગરાઇઝ કરેલું જ છે. સોસાયટીએ, સરકારે બધાય મુખોટો શું કામ પહેરવું છે અને એને નફરતની દ્રષ્ટિએ શું કામ જોવું જોઈએ? તમારા બધાના બાળકોનું ઘડતર ત્યાં થઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ, કોઈ સરકારીને પેલું કરવા માટે, નિંદા કરવા માટે હું નથી કહેતો, બટ રિયાલિટી વી ઓલ નીડ ટુ એક્સેપ્ટ. સ્વીકારવું જ પડશે. જેની પાસે જેટલી આર્થિક સગવડતા થાય એ સરકારી શાળામાંથી ઉઠાવીને એવા પ્રકારના ફીવાળી ખાનગી શાળામાં ફેરવે છે, ગામમાં ફેરવે છે. તો હવે એ આપણે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. પહેલાને નિંદવાને બદલે એને સ્વીકારીને કેમ જનરલાઇઝ કરી શકીએ એ દિશામાં જવું જોઈએ. અને થર્ડ વસ્તુ મને એમાં જે દેખાય છે એ છે કે એજ્યુકેશન એક જ સેક્ટર એવું વધ્યું છે જે તમે કહ્યું ને કે આપણી પાસે આટલું વિઝડમ છે, આટલું અધ્યાત્મ છે, તો આપણા બાળકો તો કેમ વધારે ને વધારે ક્રાઇમ, વ્યસન, અશાંતિ, ડિપ્રેશન, આ બધું કેમ, મતલબ આપણે તો સૌથી વધારે હેપી હોવા જોઈએ ને વર્લ્ડમાં. આર્થિક વિકાસ થાય કે ન થાય, આપણી પાસે છે જ તે જીવન જીવવાની કળા. એનું મને એક રીઝન એ દેખાય છે કે હવે એ બાળક મેળવે ક્યાંથી? ફેમિલી સ્ટ્રક્ચર ડિસ્ટ્રોય થવા લાગ્યા, જ્યાંથી મળતું હતું. પછી સમાજના કલ્ચર ડિસ્ટ્રોય થવા લાગ્યા, સ્વાર્થ બાજુ કોઈ પોતાના મોટિવ માટે યુઝ કરવા લાગ્યા. રાજકારણનું ક્ષેત્ર છે, એમાં રોલ મોડેલ તરીકે તમે કોને રાખી શકો, કે કોણ સિદ્ધાંત પ્રમાણે રાજનીતિ કરે છે, ત્યાંથી મળતું બંધ થઈ ગયું. હું તો ત્યાં સુધી કહીશ કે જીવનના બધા વોકમાંથી ઈ રોલ મોડેલ વાળું નીકળી ગયું. ઇવન જે ધર્મનું ક્ષેત્ર છે કે જેની ડ્યુટી છે કે આપણું વેદાંત અને સ્પિરિચ્યુઆલિટી આપણા લોકોમાં નાખી, એ તે સેલ્ફ ઇન્ટરેસ્ટથી ધર્મને સ્પ્રેડ કરે છે. હવે માત્ર શિક્ષકો જ બચ્યા છે, શાળાઓ જ બચી છે કે જેને રોજ બાળકને કહેવું પડશે કે બેટા આ સારું છે, આ કરાય, આ ખરાબ છે, આ ન કરાય. હવે એ બાળક માનશે ક્યારે? જ્યારે સમાજની આખી સિસ્ટમ શિક્ષક અને શાળા પ્રત્યે શ્રદ્ધાની દ્રષ્ટિએ જોશે. બાળકે તે આપણે ગીતામાં કીધું શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. હવે શિક્ષક વિશે અને શાળા વિશે બધા જ તે મીડિયા, સરકાર, સોસાયટી, ચોરે ચૌટે ટીકાનું જ વાતાવરણ હોય તો બાળકને શાળા અને શિક્ષક પ્રત્યે શ્રદ્ધા નહીં હોય તો નહીં એ ફોર્મલ એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે પ્રોપરલી જેવું કરવું જોઈએ, કે નહીં એ કલ્યાણકારી કોઈ પણ શિખામણ કે કોઈ સલાહ કે કોઈ સંસ્કાર એ પ્રાપ્ત કરી શકે. એટલે કાં તમે ખાનગી શાળાઓને એક ઝાટકે બંધ કરી દો, હું મારી શાળા પહેલા સમર્પિત કરી દઈશ, પણ તમે જ પોલિસી બનાવી છે કે ખાનગી પણ ચાલશે, આ ચાલશે, તો પછી સમાજે એક સૂત્રતા રાખવી પડે. થોડું ઘણું ખરાબી બધી જ જગ્યાએ હોવાની, પણ આમાં શ્રદ્ધા વગર કશું જ ના થાય. કદાચ રેર કેસમાં અશ્રદ્ધાથી કોઈને આઈક્યુને કારણે કોઈને સફળતા મળી ગઈ હોય તો એ લખ્યું છે અશ્રદ્ધે હુતમ દત્તમ તપસ્તમ કૃતમ છે, એ બધું અસતત છે, ટકવાનું નથી. એટલે એ જે મેં ફિનલેન્ડમાં જોયું ને કે એક બાળકને એકલાની ટેસ્ટ ચાલતી હતી, એટલે મેં એ ટીચરને બહાર બોલાવીને કીધું કે આ તમે શું કરો છો? તો એ ટીચરે કહ્યું કે આ બાળક મને લાગ્યું કે આ 6ઠા ધોરણમાંથી 7મામાં જઈ શકે એમ નથી, એટલે મેં 6 મહિને એને 6ઠામાં રોક્યું છે. તો મેં કીધું એના મમ્મી પપ્પાને તમે પૂછતા કે ના એને કંઈ પૂછવાનું ન હોય, એ લોકોને મારી પર ભરોસો છે. તમારા ટ્રસ્ટીઓને તો કે એને મારી પર ભરોસો. તમને સમાજમાં કોઈ નિંદા ન કરે તો ત્યાં આગળ મીડિયા, સોસાયટી, સરકાર, લો એન્ડ ઓર્ડર એ શિક્ષકને એટલી બધી સ્વતંત્રતા આપે છે, એની ઉપર એટલું બધું શ્રદ્ધા રાખે છે. અમે શિક્ષક છે એનું એટલું સેક્રિફાઈસ છે, ત્યાં પરસ્પર છે. એટલે એક
ખુલ્લા મને જે કાંઈક ખોટું છે એની ડિસ્કશન થઈ જાય. પણ આ સેક્ટરમાં નબળું ક્યાંક બનતું હોય તો તમે ખાનગીમાં સ્ટેપ લઈ લો, પણ આને બહુ હાઇલાઇટ કરવાને બદલે આને એક નોબેલ પ્રોફેશન તરીકે બે પક્ષે, સ્કૂલ, શિક્ષક અને સોસાયટી બે પક્ષે એ રીતે રાખશું તો આ એકમાત્ર જે આશા બચી છે કે ઇન્ડિયન નેશનલ હ્યુમેનિટી બાળકને, નહીતર ક્યાંથી મળશે? એ અનાથ બની જશે. પણ આમાં મારો એક બીજો પ્રશ્ન છે, હું એને ક્લોઝિંગ પર લઈ જવાની પહેલાં, કે સરકારી શાળા અને ખાનગી શાળાની સરખામણીનો આ પ્રશ્ન છે. મારા પણ તમે એને પૂર્વાગ્રહો પણ ગણી શકો. સરકારી શાળામાં જે પણ શિક્ષકની ભરતી થાય છે મોટાભાગે એ બહુ જ હેવી એક્ઝામ્સ પાસ કરીને, એટલે ટેટ ટાટ, એચટાટ જેવા એકદમ હોશિયાર લોકો છે એ પહેલાં પસંદ કરે છે કે એને સરકારીમાં નોકરી મળી જાય, કેમ કે એને એટલું પગાર ધોરણ પણ સરસ મળે છે સરખામણીએ નોર્મલ પ્રાઇવેટ સ્કૂલની વાત કરી રહી છું હું. હવે આ બંનેની સરખામણીમાં જ્યારે સરકારી પાસે સારા શિક્ષકો છે, ખાનગી કરતાં ખાસું મોટું બજેટ પણ સરકાર આપે છે એ શાળાઓને, ભલે પછી એનું ઇન્ફ્રા બને ના બને એ વિષય અલગ છે, તો સરકારીમાં કેમ એ રિઝલ્ટ નથી મળતું? અથવા શું કામ શિક્ષકો જે પ્રાઇવેટમાં કાં તો 50,000ની નોકરી હશે પણ એ લોકો જે રિઝલ્ટ માટે ઘણીવાર પેશનેટ દેખાય છે બાળકના, એ સરકારીમાં કેમ નથી દેખાતા? તો પછી કેમ કે એમનો લાખ રૂપિયા પગાર હોય છે ત્યાં. એટલે પહેલી વસ્તુ તો એ છે કે 11-12 સુધી કોલેજને આપણે જવા દઈએ કે 1 to 10 સુધી સમજો તો કોઈ મોટો રોકેટ સાયન્સ નથી. એકેડેમિક્સ સિલેબસ કે ક્યુરિક્યુલમ મોટો રોકેટ સાયન્સ નથી. જે વ્યક્તિ ઈચ્છે કે મારે આ વસ્તુ બાળકને સારી રીતે ભણાવવું છે એ ભણાવી જ શકે એમ છે. એટલે મેરિટમાં ઉપર આવ્યા, એને હોશિયાર છે, એને સરકારમાં મળી ગયું, તો એ હોશિયાર છે તો રિઝલ્ટ કેમ નથી લાવતા? તો હોશિયાર કે અહીંયા રહ્યા એ હોશિયાર નથી, એની કરતાં દાનત જે છે અથવા તો સિસ્ટમની અંદર એવું છે કે જેમાં ફરજ પડે છે અથવા તો એ જ વસ્તુનું મોટિવેશન છે, એ ફરક છે. ત્યાં આગળ તે ઘણા બધા હું ઓળખું છું કે શિક્ષકો જાય છે, પોતાની રીતે લડે છે, કામ કરે છે, પણ કોક જ વિરલા નીકળે કે લાંબો ટાઈમ સુધી એ વોરિયર તરીકે કામ કરીને એક શિક્ષક એક ગામની આખી શાળાને ઊંચી લાવે છે. એવા હજી અત્યારે તે અસંખ્ય દાખલાઓ છે. પણ ઉપરથી સરકારની નીતિઓ કે પછી એક તો સિક્યુરિટી હોય જોબની, એટલે આમાં પણ એવું છે કે ડર હોય ત્યાં જ મોટિવેશન હોય. ઓબ્વિયસલી તમે ખાલી એટલું જ કરી નાખો ને કે એક પાયલોટ બેઝિસ ઉપર કે 10 એવી સરકારી શાળા લઈ લો અને એમાં એમને જોબ સિક્યુરિટી કાઢી નાખો અને એને પીપીપી મોડલ ઉપર જ્ઞાન મંજૂરીને આપી દો. અમારે 1 રૂપિયો જોતો નથી. એ જ શિક્ષકો, એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ વચ્ચે ચંચુપાત ન કરવા જોઈએ, નો સરકાર કે નો સમાજ. એને જ્ઞાન મજૂરી કરતા સવાઈ જ્ઞાન મજૂરી બનાવી દીધી. દાનતનો સિસ્ટમનો ફરક છે, લાયકાતનો બહુ ફરક નથી. તમે કયો વિષય ભણાવો છો? ફિઝિક્સ ભણાવું છું. હા, અચ્છા, ઓકે. તો છેલ્લો પ્રશ્ન મારો, સાયન્સ લેવાનું અલ્ટિમેટ ગોલ શું હોવું જોઈએ કોઈના પણ માટે? અને ટોપર બનવા માટે ભણવાનું છે કે પછી એનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ ઇન શોર્ટ આખા સાયન્સ સ્ટ્રીમનો, અથવા આપણા ડિસ્કશનનો પણ જો આપણે અર્થ કાઢીએ તો? એકચ્યુઅલી લાઈફ માટે તૈયાર થવાનું છે. હેપીનેસ એ જ મુખ્ય મોટિવ છે. હવે તમે સાયન્સના રસ્તે જાઓ તો એના સંજોગો વધારે ઉજળા રહે, એમાં સિસ્ટમ એવી છે કે એ વખતે સ્ખલન કે બગડવાના ચાન્સીસ ઓછા રહે, એનામાં બીજા બધા સોફ્ટ સ્કિલ એની અંદર આવે, ભલે કદાચ ટકા ન આવે, કહેવાતી સફળતા ન મળે. એટલે સાયન્સ સિલેક્ટ કરવાનો ટ્રેન્ડ પણ છે અને કરવું પણ જોઈએ. પણ એનો મતલબ એ નથી કે બાકીના સ્ટ્રીમ એનાથી નાના છે. માણસ યોગ્ય છે તો એક સ્ટ્રીમ નહીં હોય તો સફળ થવાનું જ છે, પણ માણસને બીજા માણસો ઇફેક્ટ તો કરે ને. એટલે માની લો કે એક મોટિવેટેડ બાળક છે, એ આર્ટ્સમાં ગયું ને એને મોટિવેટેડ છે, એને ધારો કે સોશિયોલોજી રાખીને આઈએએસ ક્રેક કરવું છે, પણ એ જશે જે કોલેજમાં ત્યાં 100માંથી એક જ હશે, બાકી 99 છે એ ટાઈમ પાસ કરવા આવે છે, તો ક્યારેક બગડવાના ચાન્સ વધી જાય છે. એને એક એન્વાયરમેન્ટ ને કલ્ચર તો મળવું જોઈએ. આજે એક નોર્મલ કોલેજની અંદર કોઈ એન્જિનિયરિંગ કરે ને કોઈ આઈઆઈટીમાં એન્જિનિયરિંગ કરે, બેના કેન્ટીન ઉપર ચા પીતા પીતા ગપ્પા જે હાલતા હોય ને એના લેવલમાં ફરક હોય. મેં પોતે ખાનગીમાં સાંભળેલા છે લેવલ ડિફરન્સ. વેરી ટ્રુ. એ ફરક પડે, કલ્ચરનો ફરક. થેન્ક યુ સો મચ નાકરાણી સર ફોર જોઈનિંગ અસ, અને મને ખૂબ મજા આવી. અને મેં પહેલી વાર કોઈ ચર્ચામાં આ પર્સપેક્ટિવ પણ સાંભળ્યો કે ડર મોટિવેશન બને છે. અને મને એવું લાગે છે કે કન્ફ્યુઝ છું હજી, પણ છતાંય હું મોટાભાગે એ વાત સાથે સહમત છું કે ઘણીવાર
સંયમિત ડર બહુ જરૂરી હોય છે. યસ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ. તમારી સાથે વાત કરીને મને મજા આવી. એકચ્યુઅલી હું ઈચ્છતો હતો તમારી સાથે ક્યારેક કોઈ રીતે મુલાકાત થાય, અને મારા માટે તો આ પોડકાસ્ટને બદલે સત્સંગ વધારે થયો. ના, પણ બહુ મજા આવી મને વાત કરવાની. થેન્ક એટલે યુ. આઈ ટુ એન્જોયડ અ લોટ. થેન્ક યુ.